ना संघर्ष ना तकलीफ तो क्या मजा है जीने में। बड़े बड़े तूफान थम जाते हैं जब आग लगी हो सीने में। छोरिया छोरों से क्या कम है, આ ડાયલોગ દંગલ મૂવીનો। બે છોકરાઓ રડતા રડતા એક ફાધર પાસે આવે છે અને કમ્પ્લેન કરે છે કે ભાઈ અમને કોઈએ માર માર્યો છે। ફાધર પૂછે છે ભાઈ કોને મારેલો છે, તો કે તમારી બે છોકરીઓએ। ત્યારે આ ફાધર ડાયલોગ યાદ આવે છે અને કહે છે કે ખરેખર છોકરીઓમાં પણ આટલી ક્ષમતા હોય છે જે છોકરાઓને મારી શકે। અને ત્યાંથી શરૂઆત થાય છે દંગલ મૂવીની અને મહેનતના અને સક્સેસના સ્ટેપ ત્યાંથી સ્ટાર્ટ થાય છે। એ જે આમિર ખાન જે રોલ ભજવે છે ફાધરનો, એમાં એને ખ્યાલ આવે છે કે મારી છોકરીઓમાં પણ છોકરાઓ જેટલી તાકાત છે। અને ખેલ શરૂ થાય છે દંગલના। સાર તમને કહી દઉં તો એ એટલી બધી પ્રેક્ટિસ કરાવે છે, પોતે કોચ બને છે અને પોતાના ખેતરની અંદર વચ્ચે એક દંગલ કુસ્તી કરવા માટેનું એક સરસ સ્ટેજ તૈયાર કરે છે। શિડ્યુલ શરૂ થાય છે, છોકરીઓમાં જણાવવામાં આવે છે છોકરીઓને કે ભાઈ આવતીકાલથી તમારે હવે દંગલની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવાની છે। છોકરીઓ પણ હેરાન થઈ જાય છે કે મારા પપ્પા આ શું કહે છે, અને શિડ્યુલ આપી દે છે। બીજે દિવસ સવારે વહેલું એમને ઉઠવાનું હોય છે, સૂરજ ઉગે પહેલા। અને જે છોકરીઓ સૂરજ ઉગ્યા પછી જાગતી હતી એનું શિડ્યુલ ચેન્જ થાય છે અને સૂરજના પહેલા એ જાગીને ખેતરે પહોંચીને પ્રેક્ટિસ શરૂ કરે છે। લાગે છે કે પ્રેક્ટિસમાં ક્યાંક ખામી આવી રહી છે, બરોબર છોકરીઓ કેચઅપ નથી કરતી, એટલે જે કોચ જે ફાધર એના હોય છે તરત જ એક્શન લે છે। એક્શન એવા પ્રકારના બધા અલગ અલગ સ્ટેજ ઉપર એક્શન લે છે। શરૂઆતની અંદર પહેલા તો વહેલા ઉઠવાની ટેવ પાડે છે, એમાં નથી ઉઠવું હોતું, પરંતુ બાપનું જે ફરમાન છે માન્યા વગર છૂટકો નથી। એમને લાગે છે કે કુસ્તીમાં ક્યાંક તકલીફ પડે છે એના શરીરના લીધે, તો ખોરાક ચેન્જ કરવાનો વારો આવે છે। તરત ઓર્ડર આપે છે કે ભાઈ આજે જેટલી પાણીપુરી ખાવી હોય એટલી ખાઈ લેજો, આવતીકાલથી તમારે પાણીપુરી ખાવાની નથી। હવે છોકરીઓ છે અને પાણીપુરી તો કેટલી એ લોકોને પ્રિય હોય, પરંતુ જે એના ફાધરે જે લક્ષ્ય ધાર્યું હતું એ છોકરીઓને એને પૂરું કરવાનું હતું, તો એના આગલે દિવસ ધરાઈને પાણીપુરી ખાય છે, જેટલી ખાવી હોય। આ રીતે પાણીપુરી આગલે દિવસ એ ધરાઈને ખાય છે। એમ કરતાં કરતાં એના કપડાં, જે છોકરીઓના કપડાં હતા એમાં પણ ચેન્જ કરવાની જરૂર પડી, કારણ કે કુસ્તીમાં કપડાનો કયા પ્રોબ્લેમ આવે તો કપડાં ચેન્જ કરે છે અને છોકરાઓ જેવા કપડાં પહેરવાની શરૂઆત થાય છે। એમ કરતાં કરતાં કુસ્તીમાં વાળ, જેમના ચોટલા લાંબા હોય છે એ નડે છે। છેવટે કાતર લઈને એ પણ કાપવા પડે છે અને છોકરા ટાઈપ વાર કરી દે છે। કેટલો ત્યાગ છોકરીઓને શરૂઆતમાં નથી ગમતું, પરંતુ જ્યારે એના બાપના આંખોમાં એના સ્વપ્ન જોવે છે તે વખતે એવું થાય છે કે ના, મારા બાપના સપના માટે હું આટલો ત્યાગ કરીશ। અને ત્યાગ કરતાં કરતાં ધીમે ધીમે મૂવી આગળ જાય છે। સત્ય ઘટના છે। અને દંગલ અને કોમ્પિટિશનની અંદર જ્યારે એ કોચ એટલે એનો બાપ નામ નોંધાવા જાય છે તો પેલા મુખ્ય હસે છે કે ભાઈ છોકરાઓ જોડે છોકરીઓ કેવી રીતે દંગલ કરી શકે, કેવી રીતે કુસ્તી કરી શકે, પરંતુ સ્વપ્નની આગળ બાપ કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે। સામે છોકરીઓ પણ એટલો સાથ આપે છે, મને પણ। અને દંગલ શરૂ થાય છે અને ત્યાં એ એરિયાની અંદર વારાફરતી બંને દંગલ જીતતા જાય છે। એમ કરતાં નેશનલ ચેમ્પિયનશિપ સુધીના દંગલો આ છોકરીઓ જીતે છે। કોચ વારંવાર એમને ક્યાંક ને ક્યાંક ગાઈડન્સ આપે છે, એનું દંગલના જે સ્ટેપ છે એને સુધારતા જાય છે અને નેશનલ કક્ષાએ પહોંચે છે। છોકરીઓ મોટી થાય છે, નેશનલ કક્ષાએ પહોંચે છે। એમાં એક છોકરીનું સિલેક્શન થાય છે સ્પોર્ટ એકેડેમી ચંદીગઢમાં, પંજાબમાં। ત્યાં એને જવાનું હોય છે તો એને બાપ પરવાનગી આપે છે, જાય છે। હવે ત્યાં
ઓલ ઇન્ડિયામાંથી સારા સારા સ્પોર્ટ્સમેન હોય છે, બરાબર, એ બેનપણીઓના સંઘમાં આવે છે, જે નેશનલ કક્ષાએ પહોંચેલી અને હવે ઇન્ટરનેશનલ કક્ષાએ જ્યારે જવાનું થાય છે તેની ટ્રેનિંગ ત્યાં આપવામાં આવે છે. પરંતુ કહે ને કે હોર્મોન્સ અમુક ટાઈમ શરીરમાં ચેન્જ થાય છે, તો એવી એ છોકરીની જે ઉંમર હતી, બરાબર, 18-20 વર્ષની આજુબાજુ, અને એ ઉંમરે એને એવું લાગે છે કે ભલે હું કુસ્તી કરું છું પરંતુ હું તો બ્યુટીફુલ છું, મારો તો દેખાવ સરસ છે. એટલે પછી એ હેરસ્ટાઇલ કરે છે અને થોડાક મેકઅપ કરે છે, બહાર સિટીમાં ફરે છે. એટલે એને લાગે છે કે હું હવે બ્યુટીફુલ છું તો દુનિયાને દેખાવ કે હું બ્યુટીફુલ છું. બસ ત્યાં એક આ ઓબ્સ્ટેકલ આવી જાય છે અને એનું લક્ષ્ય ભૂલી જાય છે કે કયા લક્ષ્ય માટે આવી હતી, અને એ બ્યુટીફુલમાં શણગારમાં એ પોતે હવે પ્રોપર પ્રેક્ટિસ ઉપર કોન્સન્ટ્રેશન નથી કરી શકતી અને એ જે કોમ્પિટિશન છે એ હારી જાય છે. એટલે અહીંયા એના બાપ કોચ અને એની જે સિસ્ટર છે એને લાગે છે કે ક્યાંક કંઈક ગડબડ છે. પછી ખ્યાલ આવે છે કે બેન બા તો ઓબ્સ્ટેકલ ડાયવર્ટ થયા છે. ફરી પાછું એને મોટિવેશન મળે છે અને ફરી ટ્રેનિંગ આપે છે અને એમ કરતાં કરતાં લાસ્ટ, બરાબર, એ ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ લાવે છે. આ સ્ટોરીનો સાર એક એ છે કે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે સંઘર્ષ, મુશ્કેલીઓ આવવાની છે. કેટલીક ગમતી વસ્તુઓનો ત્યાગ કરવો જ પડશે. ત્યાગ વગર ભાગ્ય બનવાનું નથી. તો એની એક બહુ સરસ આ મેં તમને એનો સાર કહ્યું અને છેલ્લે એના લક્ષ્ય ઉપર એ પહોંચે છે અને તે વખતે એનો ત્યાગ એની આગળ કશું હોતો નથી. ક્यों भरोसा करता है गैरों पर, क्यों भरोसा करता है गैरों पर, जब चलना है तुझको अपने पैरों पर. सरदार मिल्खा सिंह, पंजाब, मूवी भाग मिल्खा भाग. એ પણ એક વન ઓફ ધ મોસ્ટ મોટિવેશનલ મૂવી, સત્ય ઘટના પર આધારિત. સરદાર મિલ્ખા સિંહ જ્યારે યુવાનીમાં પગ મૂકે છે ત્યારે જોબની ટ્રેનિંગ માટે કોઈ પ્લેસ પર જાય છે. ઘણા બધા એના જેવા નવયુવાનો ટ્રેનિંગ લેતા હોય છે. ત્યાં એમને નાનપણથી દૂધ વધારે ભાવતું હોય છે અને એવામાં એક કોમ્પિટિશન યોજાય છે કે ભાઈ તમે જે પહેલો જશે, નંબર લાવશે, એને દૂધનો મોટો ગ્લાસ નાસ્તામાં મળશે. લઈ લે છે. પહેલી રેસ જીવનની, જંગલમાંથી પસાર થવાનું, પહેલી રેસ મિલ્ખા સિંહ, સરદાર મિલ્ખા સિંહ જીતે છે. નહીં કે એ દોડવામાં તેજ હતા, દોડવામાં તેજ હતા એટલા માટે નહીં, દૂધનો ગ્લાસ અહીંયા હતો કે મારે મોટો દૂધનો ગ્લાસ પીવાનો છે અને એ રેસ જીતે છે અને દૂધનો ગ્લાસ મળે છે. બીજી રેસ જીતે છે. બીજી રેસ એટલા માટે જીતે છે નહીં કે દોડવામાં એ તેજ હતા, પણ એટલા માટે જીતે છે કે એને ઇન્ડિયા લખેલો માર્કાવાળો એને સૂટ પહેરવો હતો અને એ સૂટ પહેરવા માટે એ રેસ જીતવાની હતી. ત્યારે એ ખબર પડે છે કોચને કે ભાઈ આ તો જબરજસ્ત દોડે છે. એટલે એની જે તાકાત હતી દોડવાની, એ દોડવાની તાકાતમાં કોચ એને ટ્રેનિંગ આપે છે. ટ્રેનિંગ એટલે ગજબની ટ્રેનિંગ આપે છે. ટ્રેનિંગ આપતા પહેલા એને કહે છે કે હું તને સ્પોર્ટમાં, રનરમાં તેજ રનર બનાવીશ અને ઓલિમ્પિક સુધી તને મેડલ જીતવામાં મદદ કરીશ. અને એ કોચ એને મોટિવેટ કરે છે, વારંવાર મોટિવેટ કરે છે. એ કેટલી વખત લક્ષ્યમાંથી વિમુખ થાય છે, કોચ એને ફરી યાદ કરાવે છે. એવામાં એક વખત કોચ એને ખૂબ આશાથી એક આંકડો આપે છે, એક ચિઠ્ઠી આપે છે અને ચિઠ્ઠીમાં લખેલું હોય છે 45.95 સેકન્ડ. મિલ્ખા સિંહ સમજી જાય છે કે હવે પછીની જે મારે દોડમાં ભાગ લેવાનો છે એ દોડમાં ગોલ્ડ મેડલ લાવવા માટે મારે આ લક્ષ્ય પૂરું કરવાનું છે. એને ગુરુ નાનકને જે ફોટો હોય છે એના ચરણોમાં એ ચોંટાડી દે છે અને રોજ સવાર ઉઠીને એ જોવે છે 45.95 સેકન્ડ. મિત્રો આવું જ એક લક્ષ્ય આંકડાનું 8848, આ મેજિક આંકડો અમૃતા સિંહ
હે ગર્લ્સ છોકરી, ભારતની છોકરી અમૃતા સિંહ પણ એક આવો આંકડો રાખે છે 8848. આપ સૌ જાણો છો શું છે? માઉન્ટ એવરેસ્ટ મીટર લંબાઈ, અને એ લક્ષ્ય રાખે છે અને એ આરામથી પાર પાડે છે. અને અમૃતા સિંહ માઉન્ટ એવરેસ્ટના સર ઉપર ભારતનો ઝંડો લહેરાવે છે. એવો આ મેજિક આંકડો 45.95 આના દિમાગમાં ઘર કરી જાય છે. પ્રેક્ટિસ શરૂ થાય છે, જબરજસ્ત કોચ પ્રેક્ટિસ કરાવે છે, રેતાળ પ્રદેશમાં ગરમીમાં, અને દોડાવ ટાયર બાંધે છે અને વજન સાથે દોડાવે છે. એવામાં પડી જાય છે, બેભાન થઈ જાય છે, હારી જાય છે કે ભાઈ મારે હવે આ નહીં સહન થાય. ત્યારે કોચ કહે છે કે મેં તને જે ચિઠ્ઠી આપી હતી ને એ ચિઠ્ઠી મને પાછી આપ, તારાથી નહીં થાય. તે વખત કહે છે કે ના સર એ તો હું કરીને જ રહીશ. ફરી હિંમત આવે છે. આંકડો મેજિક આંકડોને હિંમત આપે છે અને ડબલ જોશથી પછી એ લાગી જાય છે. સ્ટાર્ટિંગની અંદર જ્યારે દોડે છે ત્યારે એને પોતાના શરીરના પરસેવાથી એ કપડું નિતારે છે તો એક નાનો ગ્લાસ આખો ભરાય એટલી પ્રેક્ટિસ કરે છે. પછી ખ્યાલ આવે છે કે મારા લક્ષ્ય પ્રમાણે આ કશું નથી. એમ કરતાં કરતાં એક ડોલ લાવે છે અને એટલી પ્રેક્ટિસ કરે છે ગ્રાઉન્ડ પર, એટલી પ્રેક્ટિસ કરે છે કે કપડું પરસેવાનું નિતારે તો ડોલ ભરી જાય છે. પરંતુ પ્રેક્ટિસ છોડતો નથી અને ઘણા બધા, ખાલી 80ના દાયકામાં તો 77 મેડલ જીતે છે નેશનલ ઇન્ટરનેશનલના, અને ઓલિમ્પિકમાં એને ભાગ લેવા જવાનું હોય છે. એમાં નેશનલના મેડલો જીત્યા બાદ એનું સિલેક્શન થાય છે ઓસ્ટ્રેલિયાની અંદર, અને ઓસ્ટ્રેલિયા એશિયન ગેમ્સમાં એનું જ્યારે સિલેક્શન થાય છે અને ઓસ્ટ્રેલિયા જાય છે, બરાબર, તો તે વખતે ત્યાં માહોલ જોઈને ફરી પાછો એક ઓબ્સ્ટેકલ આવે છે, ડાયવર્ટ થાય છે. ને ઘણી વખત લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ઘણા બધા ઓબ્સ્ટેકલ તમને શું કરે છે? ખેંચી જાય છે. તો ત્યાં જે દિવસે રેસ હોય છે ને આગલે દિવસે એક પાર્ટી હોય છે, પાર્ટીમાં મલકાસિંહ સાહેબ જાય છે અને ત્યાં તો ઓસ્ટ્રેલિયન ધોરી છોકરીઓ જોવે છે અને તો ગાળો વહેલો થઈ જાય છે. અને જો ટોક કરે છે, વાતો કરે છે, અને જો ડાન્સ કરે છે, ગીત ગાય છે, બિયરો પીવે છે અને ભાન ભૂલી જાય છે. ત્યાં શું? અને અલ્પકાલ મામૂલી સુખમાં એ બીજે દિવસનું લક્ષ્ય ભૂલી જાય છે. અને જે પ્રી ક્વોલિફાઈ રેસ છે, ફાઇનલ સેમીફાઇનલ તો વાત છોડો, જે પ્રી ક્વોલિફાઈ રેસ છે ને એ જ રેસ હારી જાય છે. અને ભાન થાય છે કે આ શું, વોટ હેપન વિથ મી. પછી એને ખબર પડે છે કે ભાઈ તારા લક્ષ્યને તું સાઈડમાં મૂકીને ક્યાંક બીજી બાજુ પહોંચી ગયો છું. પછી ફરી ઇન્ડિયા આવે છે, કારણ કે ત્યાં તો હારી જાય છે. ઇન્ડિયા આવે છે, ફરી એ જ જોશ સાથે મહેનત કરે છે. એવામાં કોઈ ઇન્ડિયન લેડી જ્યારે સ્વિમિંગ કરતો હોય ત્યારે સ્વિમિંગ પુલમાં એક ઇન્ડિયન બ્યુટીફુલ લેડી આવે છે અને એને પ્રપોઝ કરે છે. એ વખત એને ઓસ્ટ્રેલિયાનું સીન યાદ આવે છે કે નહીં બેનજી માફ કરજો, મારું લક્ષ્ય કંઈક જુદું જ છે. અને એ ફરી પાછો એ ભૂલ નથી કરતો અને રેસ જીતતો જાય છે અને ભારતનું નામ દુનિયા કક્ષાએ એ રોશન કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારા જે મેજિક નંબર છે એ નંબર યાદ હશે. જેવી રીતે મિલ્ખા સિંહ એક સરસ નંબર કોચે આપ્યો હતો, અમૃતા સિંહને એક સરસ નંબર આપ્યો હતો. એવી રીતે તમારે પણ એક મેજિક નંબર છે. જેમ કે નીટની એક્ઝામની તૈયારી કરતા હોય તો એક સરસ મેજિક નંબર છે તમારો, કોઈક હશે નક્કી કરેલો છે કે ભાઈ આ મેજિક નંબર મારે મેળવવાનો છે. JEEની પ્રિપરેશન કરતા હશે એને એક નંબર નક્કી કરેલો હશે, કોઈકે મેરિટ નંબર નક્કી કર્યો હશે, CAની એક્ઝામ આપવાના હશે ભવિષ્યમાં એને ક્યાંક કંઈક ગોલ નક્કી કર્યો હશે, એક મેજિક નંબર નક્કી કર્યો હશે. બોર્ડની પરીક્ષા આપવામાં તમે કોઈ મેજિક નંબર નક્કી કર્યો હશે. તો આ મેજિક નંબરને ભૂલવાનું નહીં, એ તમારું લક્ષ્ય છે. અચ્છા, મેજિક નંબર તો મેળવ્યો, હવે પ્રશ્ન આવે મેજિક નંબરને પહોંચતા જેવી રીતે જોયું કે આપણે દંગલની અંદર એને પોતાને બ્યુટીફુલ નું ગમતું હતું એટલે ડાયવર્ટ થઈ તો લક્ષ્ય હાથમાંથી ગતું રહ્યું. સરદાર મિલ્ખા સિંહને પણ ઓસ્ટ્રેલિયાની અંદર થોડાક ડાયવર્ટ થયા, ગતું. એવું તમે પણ લાગે કે ક્યાંક તમે ડાયવર્ટ થઈ રહ્યા છે, એનું એક લિસ્ટ બનાવો કે હું ક્યાં ડાયવર્ટ થઈ રહ્યું છું.
વીકલી ટેસ્ટમાં, મંથલી ટેસ્ટમાં, સ્કૂલના ટેસ્ટમાં અથવા તો MCQ સોલ્વ કરવામાં કે દાખલા ગણવામાં હું ક્યાં પાછો પડી ગયો, કેમ, શું થયું આ વીકમાં શું થયું? તો લિસ્ટ બનશે. સૌથી પહેલા મોબાઈલ આવશે. સૌથી મોટું દૂષણ મોબાઈલમાં કેટલો સમય ક્યાંય જતો રહે. આ એવું ડ્રગ્સ છે, ડ્રગ્સ કરતા ખતરનાક. ડ્રગ્સ તો ખ્યાલે આવે, આ તો ખ્યાલે ના આવે ને તમારો સમય ક્યાં છે. સૌથી મોટો રાક્ષસ મોબાઈલ. તમારા કિંમતીમાં કિંમતી સેકન્ડો, કલાકો, દિવસોના દિવસો ખાઈ જશે આખો. તેનું કોઈ આઉટપુટ નહીં, કશું આઉટપુટ નહીં, નથિંગ. સ્ટુડન્ટ માટે નથિંગ. સૌથી મોટો ઓબ્સ્ટેકલ આ. ચેતજો. તમને લાગે કે હજુ મારે આ રાક્ષસ મારો સમય બરબાદ કર્યો, ઓબ્સ્ટેકલ છે મોટું, દૂર રહેજો. હા, ઓનલાઈન ભણવાનું છે, મારી જરૂરી છે એટલું જ. એનાથી વધારે આ 2 વર્ષ કે 3 વર્ષમાં ક્યાંય કશું નહીં. નો, બિલકુલ નહીં. કોલ પણ નહીં. મિત્રને કોલના ઘણા ભાઈબંધનો કોલ આવે એને મારે આન્સર મોકલો, કોઈ બહાનાબાજી. ટીવીમાં કંઈક હોય કે ભાઈ ખેંચી જતું હોય, તમારો ટાઈમ વેસ્ટ કરજો તો ઓબ્સ્ટેકલમાં લખો ટીવી. રમતો જે ટાઈમ વેસ્ટ કરતી હોય, વધારાની રમતો, હા રમવું જોઈએ, રોજ 1 કલાક 2 કલાક સરસ રમવું જોઈએ, પણ જેમાં શરીર કશાય એવી રમતો રમવી જોઈએ. નહીં કે ટાઈમ પાસ. ટાઈમ તો છે જ નહીં, ક્યાં ટાઈમ પાસ કરવાનો છે? એટલે એ બધી રમતો. અમુક વાહિયાત મિત્રો હોવા જોઈએ, બહુ સારા મિત્રો, બહુ સરસ તમને પ્રગતિ કરશે. પણ જે મિત્રો પોતે પણ સમયનો બરબાદ કરી રહ્યા છે અને તમારો સમય કિંમતી પણ બરબાદ કરી રહ્યા છે, ચેતજો. તો આ જે ઓબ્સ્ટેકલ આખો બનાવો, તમારો સમય ક્યાં ક્યાં જઈ રહ્યો છે, ક્યાં ક્યાં વેસ્ટ થઈ રહ્યો છે, તમને કોણ ખેંચી રહ્યું છે, તમારા લક્ષ્ય ક્યાં છે, તમને કોણ બીજી બાજુ ખેંચી રહ્યું છે. આનું લિસ્ટ બનાવો ઓબ્સ્ટેકલનું, જે તમે ડાયવર્ટ ના કરે અને એને પછી ધીમે ધીમે છોડતા જાઓ, તમારા લક્ષ્ય સુધી પહોંચશો. ધ ઓનલી પર્સન who can change your life is only you, no one. મહેનત છે ને, મહેનતને આદત બનાવી દો. આદત, શોખ, હોબી. તમારી હોબી શું? મહેનત કરવી. તમારો શોખ શું? મહેનત કરવી. તમારી ટેવ શું? મહેનત કરવી. તમારી કુટેવ શું? મહેનત કરવી. એવી જ એક સંઘર્ષમય ગાથા શશી. 3જા નંબરની મોટિવેશનલ ટોપ મૂવી સુપર 30. આનંદ સર, જે ટોપ દર વર્ષે 30ની બેચ જે JEE ની અંદર IITમાં એડમિશન લે છે, અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ, બરાબર, ગરીબ, સાવ ઝૂંપડપટ્ટીમાંથી માંડીને ક્યાંય સુધી એને પહોંચાડેલા છે. એમાં એક પાત્ર છે શશી. શશી જ્યારે એડમિશન લેવા ગયો 10માની બોર્ડની પરીક્ષા પછી સુપર 30માં, બહુ જ ગરીબ ઝૂંપડપટ્ટીમાંથી આવનારો એક વ્યક્તિ, પરંતુ સ્વપ્ન બહુ જ ઊંચા. પહેલું ઇન્ટરવ્યુ લે છે આનંદ સર કે તારે કેમ અહીંયા જોઈન થવું છે, અને સામાન્ય પ્રશ્ન પૂછે છે. છેલ્લે એવું કહે છે કે સર, તમે મને એવું કહેશો કે 5 કલાક મહેનત કરવાની, હું 10 કલાક કરીશ. તમે મને કહેશો 7 કલાક મહેનત કરવાની, હું 17 કલાક કરીશ. પણ મારે IITમાં એડમિશન લેવું છે. તમે જેમ કહેશો એમ હું કરવાનું છું. તમે કહેશો એનાથી વધારે કરીશ. એડમિશન અપાવે છે, ખૂબ મહેનત કરે છે, ખૂબ મહેનત, રાત દિવસ એક કરે, રાત દિવસ. IIT JEE ની પરીક્ષા આપે છે. JEE ની પરીક્ષાની અંદર કોઈ કારણસર સ્કોર ઓછો આવે છે, પણ ખડગપુરની અંદર IITમાં એને મળે છે, જે માળ મળે છે, કારણ કે રેન્ક એનો થોડોક ઓછો આવે છે. પણ છતાં નિરુત્સાહમાં નથી જતો. ભાઈ ભલે મને IIT ખડગપુરમાં તો મળ્યું ને, કદાચ લક્ષ બીજું હશે ને, પણ ખડગપુરમાં મળ્યું. ત્યાં જબરજસ્ત ફરી મહેનત શરૂ કરે છે. પહેલા વર્ષે જ્યારે રિઝલ્ટ આવે છે IIT ખડગપુરનું, રેકોર્ડ બ્રેક. ખડગપુરમાં ત્યાં સુધી શશી જે બેચમાં હતો ત્યાં સુધી કેટલી બેચો પસાર ગઈ, આવું રિઝલ્ટ આજ સુધી એક પણ છોકરાએ નહોતું. અને એવી રીતે ખડગપુરમાં ભણતા એક યુરોપિયન યુનિયનની સ્કોલરશીપની એક પરીક્ષા આવે છે વર્લ્ડમાંથી, અને એ પરીક્ષાનું ફોર્મ ભરે છે, અને ફોર્મ ભરીને એની પાછળ IITની જોડે મહેનત કરે છે.
યુરોપિયન નહીં, ખાલી ભારત નહીં, વર્લ્ડમાં ફર્સ્ટ રેન્કની સ્કોલરશીપ એ મેળવે છે યુરોપિયન. આનંદ સરને ખબર પડે છે તો કલ્પનાની બહાર એચિવમેન્ટ એ પ્રાપ્ત થાય છે. આનંદ સર કહે છે કે કલ્પનાની બહાર હતું કે મારો સ્ટુડન્ટ આજે અહીંયા સુધી પહોંચ્યો છે, વર્લ્ડમાં ફર્સ્ટ નંબર સ્કોલરશીપમાં મેળવે છે, સ્કોલરશીપ મળે છે, આગળ ભણે છે. અત્યારે હાલમાં લંડનની અંદર ગૂગલમાં પોતે સાયન્ટિસ્ટ છે અને એક ધોરિયન અંગ્રેજી ગર્લ સાથે એને મેરેજ કરેલા છે અને કરોડોની સંપત્તિની અંદર અત્યારે એ પોતે રહે છે અને કરોડો રૂપિયા એની પાસેની આવક છે. મિત્રો, આ બધી વસ્તુ મેં તમે કેમ કહી આજે કે આ 3 સ્ટોરીઓમાંથી આપણને શું શીખવાનું મળે છે? તો ત્રણેયમાં ક્યાંક ને ક્યાંક તમને એવું શીખવાનું મળે છે જે તમને ક્યાંક ને ક્યાંક ટચ થતું હશે, તમને ક્યાંક ને ક્યાંક એ સંઘર્ષ કે જે ઓબ્સ્ટિકલ આવતા હશે, બરાબર, એને કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો એનો એક બોધ શીખવાડે છે. જો તમારી પાસે સમય હોય તો આ 3 મૂવી જોજો. સમય હોય તો હું નથી કહેતો કે એને માટે સ્પેશિયલ સમય તમે આપો. તમને લાગે કે અમે સમય પાસ થઈ રહ્યો છે, કોઈક વખત એવો સમય સંજોગ આવે, ખરેખર જોજો, તમને એક સારી એવી પ્રેરણા મળશે. કારણ કે આપણે ક્યાંક ને ક્યાંકથી કંઈક શીખવાનું છે. જ્યાં સુધી તમે કોઈનાથી મોટિવેશન, પ્રેરણા, આ બધાની પાછળ કોઈ, જો ધારો કે શશી તો એની પાસે આનંદ સર હતા, ભાગ મિલ્ખા સિંહ ભાગ જે છે એમાં એનો કોચ છેક સુધી એને એ જ કોચ રાખ્યો, બદલ્યા નહીં. ગમે ત્યાં જાય ના મારે તો આ જ કોચ જોઈએ, એના માર્ગદર્શન હેઠળ હું આગળ વધેલો છું. દંગલની અંદર પોતે ફાધર એના કોચ હતા, બીજા કોચ એને સેટ નતા થતા, એના ફાધરના જ દાવપેચ ને લીધે એ છેક નેશનલ કક્ષાએ, ઇન્ટરનેશનલ કક્ષાએ મેડલ લાવ્યા. એ મોટિવેશન શું કરશે તમને? કેમ આ બધી વાર્તાઓ અને સ્ટોરીઓ તમને કેમ જણાવું છું? કારણ કે તમને ક્યાંક ને ક્યાંક એ રાહ ચીતશે, ક્યાંક ને ક્યાંક રાહ ચીતશે. કારણ કે હવન જ્યારે કરતા હોય ને ત્યારે તમને ખ્યાલ હશે કે હવનની અંદર જેમ થોડુંક ઓલવાય ને એટલે થોડુંક ડાઉન થાય એટલે ઘી નાખે. ઘી નાખવાનું કારણ શું? આગ જે છે એ આગને વધારે પ્રગટ કરે, વધારે ચોલાવે. એવી રીતે મોટિવેશન તમારી જે મહેનત છે ને એ મહેનતને વધારે બહાર લાવશે, તમે વધારે જોશથી મહેનત કરશો. બરાબર, તો એના માટે મારે ખાસ આ તમને જણાવું છું. હવે હું તમને પ્રોપરલી એક ટાઈમ ટેબલ, એક ટાઈમ મેનેજમેન્ટ વિશે થોડીક માહિતી આપું છું જે બહુ જ ઇમ્પોર્ટન્ટ તમારા માટે રહેશે અને આપણે એને ફોલો કરીશું. 100% તમે સફળ થશો, કોઈ પ્રશ્ન જ નથી એમાં. તો તમારા જે 24 અવર્સ છે એમાંથી કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ થાય અને એ આપણે હવે શીખીએ. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને અત્યારે ટાઈમ ટેબલ નથી આપતો, ટાઈમ ટેબલ નથી શીખવાડતો કેવી રીતે વાંચવું કે કયા શેડ્યુલ કયા ટાઈમે શું કરવું. હું અત્યારે ટાઈમ મેનેજમેન્ટ શીખવાડું છું. ટાઈમ ટેબલ ને ટાઈમ મેનેજમેન્ટ, નો ડાઉટ ટાઈમ મેનેજમેન્ટ માટે ટાઈમ ટેબલ બનાવવામાં આવે છે, પરંતુ જનરલી તમે જોયું હશે કે તમે પણ અત્યાર સુધી ઘણા બધા ટાઈમ ટેબલ બનાવ્યા હશે કે ભાઈ 7 વાગે આ રીતે આ વાંચવું, 5 વાગે ઉઠવું, 12 વાગે લંચ લેવું, 3 વાગે આ વિષય વાંચવો, રાતે 9 વાગે હોમવર્ક કરવું, એ બધું ઘણું બધું બનાવ્યું હશે. પણ દિલ ઉપર હાથ મૂકીને કહેજો એને ફોલો કેટલા સમય સુધી થયો? નહીં થાય. 99.99% પ્રોપર ટાઈમ ટેબલના શેડ્યુલ પ્રમાણે કોઈને ફોલો, હા શરૂઆતમાં કદાચ 2-3 દિવસ ઉત્સાહ હોય અને ટાઈમ ટેબલ ફોલો થઈ શકે, પરંતુ 10 દિવસ પછી તમે જુઓ તો એ ટાઈમ ટેબલ એ ક્યાં ચાલતું હોય ને તમે ક્યાં ચાલતા હોય. તો હું ટાઈમ મેનેજમેન્ટ શીખવાડું છું. ઓટોમેટિક એના ઉપરથી તમારું ટાઈમ ટેબલ બનશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવાડું છું અત્યારે, જે તમારી લાઈફ સ્ટાઇલ ચેન્જ થાય ત્યાં સુધી તમારે કામમાં આવશે. જ્યાં સુધી ભણો ત્યાં સુધી તમારે કામમાં આવશે. ઇવન ભણ્યા પછી પણ તમારું સ્ટેટસ બનાવવા માટે એનું કામ ક્યાંક ને ક્યાંક લાગશે. ઓકે, દરેકને કુદરતે સરખા રાખેલા છે. દરેક દિવસના 24 કલાક આપેલા છે અને દરેકને આપેલા છે. ગરીબમાં ગરીબ વ્યક્તિથી માંડીને અમીરમાં અમીર, બેરોજગારથી માંડીને વડાપ્રધાન સુધી કે રાષ્ટ્રપતિ સુધી બધાને કુદરતે સરખા રાખેલા છે. 24 અવર આપેલા છે અને જે કંઈ સફળતા નિષ્ફળતા છે એ બધા ખેલ આમાં જ છે.
બરાબર. કોણ કેવો સમયનો સદુપયોગ કરે છે અને કોણ કેવા કર્મ કરે છે એના ઉપર એ ફળ આવે છે અને એને એ પ્રમાણેની લાઈફસ્ટાઈલ બને છે. 24 અવરમાં હું 3 ભાગ પાડી દઉં છું. (24 ડિવાઇડેડ બાય 3) 8. 8 8 8. તમારો જે દિવસ નાઇટ છે ને આપણે 3 ભાગમાં વહેંચી દઈએ. આ 8 જે છે 8 સ્લીપિંગ ટાઈમ 8 કલાક ઊંઘો. કારણ કે વૈજ્ઞાનિકોએ કહ્યું છે ને કે ભાઈ 7-8 કલાક તો ઊંઘ હોવી જ જોઈએ. વાંધો નહીં, ઊંઘો, સરસ રિલેક્સ થાવ અને એકદમ ગાઢ નિંદ્રા 8 કલાક સુધી લઈ શકો. બાકીના જે 8 કલાક છે એ તમારું રૂટીનમાં તમે બ્રશથી માંડીને લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, ટીવી, રમત, જે કંઈ હોય 8 અવર્સ છે તમારા માટે. 8 અવર્સ જે કંઈ તમે કરતા હોય રૂટીન 8 કલાક ન્યૂઝપેપર વાંચવાથી માંડીને જે કંઈ હોય. પણ આ જે છે એ તમારા સૌથી ઇમ્પોર્ટન્ટ અને એ તમને આગળ લઈ જવા માટે મદદ કરશે. એ 8 અવર 3 ભાગ પાડી દીધા. આ જે 8 અવર્સ છે એ 8 અવર્સને 3 ભાગમાં વહેંચી. 3 ભાગમાં એટલે કે મોર્નિંગ, નૂન, ઇવનિંગ અથવા તો નાઇટમાં. આ 8 ને 3 ભાગમાં એવી રીતે વેચી દો. 3 3 2. 3 ને 3 6 ને 2 8. 8 કલાક થઈ ગયા. એમાંથી એક બાદ કરવાનો. આ કયા બાદ કરવાના છે? લેક્ચરના. જે તમે 3 વિષયની અંદર રોજ લેક્ચર ભણતા હોય તો આ જે છે એ તમારા લેક્ચરના બાદ કરવાના છે. એમાંથી બાદ કરશો એટલે 2 અવર્સ અહીંયા વધશે, આના 2 અવર્સ વધશે, આનો 1 અવર્સ વધશે. અને 8 કલાક તો આરામથી નીકળે છે. તમે 8 કલાક ઊંઘો છો અને 8 કલાક રૂટીન કાઢતા તમારા 8 કલાક વધે છે. આ 3 કલાક તમારા લેક્ચરના છે, બરાબર. એટલે 1 કલાક તમારું જે લેક્ચર તમે એટેન્ડ કરો છો, અત્યારે ઓનલાઈન છે તો ઓનલાઈન લેક્ચર એટેન્ડ કરો છો, એના એક કલાક દૂર કરી નાખો. હવે આ 2 અવર્સ ને 1 અવર્સ વધ્યા એટલે તમારું આ રીડિંગ થયું 2 + 2 + 1 એટલે તમારું રીડિંગ છે ને 5 અવર્સ થયું. અહીંયા તમારું ટોટલી રીડિંગ 5 અવર્સ થયું. હવે અહીંયા પણ આપણે ડિવાઈડ કરેલા છે કે મોર્નિંગમાં 2 અવર્સ, નૂનમાં 2 અવર્સ અને ઇવનિંગમાં 1 અવર્સ, બરાબર. હા, લેક્ચર તમારે કદાચ સવારમાં હોય તો સવારના લેક્ચરમાં ટાઈમ લઈ લો તો પણ 5 કલાક તો તમારા આરામથી વધવાના છે. હવે આ 5 કલાકને તમે કઈ રીતે વાપરો છો, કઈ રીતે યુઝ કરો છો, એના ઉપર તમારા પેલા મેજિક નંબર ઉપર પહોંચશો કે નહીં, મેરિટ ઉપર પહોંચશો કે નહીં, તમારા લક્ષ્ય ઉપર પહોંચશો કે નહીં, તમારું લક્ષ્ય ક્યાં છે એ 5 અવર્સ રોજના તમારા કામમાં આવશે. આ તમારા વેસ્ટ નથી જતા. આ તમે 1 અવર પણ સ્ટડી કરો છો, તમે ભણો છો, કંઈક લર્નિંગ કરી રહ્યા છો અને એટલી એકાગ્રતાથી લર્નિંગ કરો કે આ 3 અવર્સ ઘણી વખત શું થાય છે ખબર? તમારામાંથી કેવું હોય છે કે ભાઈ ચલો આ સાહેબે ભણાવ્યું પછી હવે બહુ ધ્યાન નહીં આપે, ચાલશે, બુકમાંથી હું પછી જોઈ લઈશું. હોશિયાર વિદ્યાર્થીઓનો આ પણ ટાઈમનો સદુપયોગ થાય છે. આ 3 કલાક જે ક્લાસમાં હોય તો ક્લાસમાં બોર્ડ ઉપર જે સાહેબ ભણાવતા હોય, ઓનલાઈન હોય તો ઓનલાઈન ભણાવતા હોય, તે
કમ્પ્લીટલી એકાગ્રતાથી એક એક શબ્દ, એક એક સેકન્ડ, એક એક વાક્ય ઉપર ભાર આપવાનો છે કે સાહેબ શું કહે છે. 80% થી 90% દાખલો, થિયરી, MCQ, એક ટોપિકનો કોન્સેપ્ટ જો એકાગ્રતાથી ભણો ને ત્યાં જ પૂરો થઈ જાય. મારા ઘણા એવા સ્ટુડન્ટ હતા. એક સ્ટુડન્ટ હતી, એનું નામ અત્યારે બીજે મેડિકલમાં છે. એ જ્યારે એક વખત મેં પૂછ્યું, મેં કહ્યું તું શું વાંચું છું ઘરે જઈને? તો કે સર હું આટલા આ વિષય વાંચું છું. તો મેં કહું મારું કેમેસ્ટ્રી હું ભણાવું છું એ તો વાંચતી જ નહીં. તા કે ના સર હું કેમેસ્ટ્રી ખાલી રવિવારે 1-2 કલાક ખાલી નજરમાં લો. મને આશ્ચર્ય થયું, કેમ એવું? કેમેસ્ટ્રી કેમ ગમતું નથી? મને કે ના સર તમે ભણાવો છો, મારે વાંચવાની ક્યાંય જરૂર જ નથી પડતી. એટલા કોન્સન્ટ્રેશનથી એ ભણતી હોય. મને કે સાહેબ અત્યારે તમે લેક્ચર આપ્યું આખું કહી દઉં કે તમને સ્વામી વિવેકાનંદ જેવું ત્યાં જ એકાગ્રતા. પણ જ્યારે લેક્ચર સ્ટાર્ટ થાય ત્યારે એ કોઈ જગ્યાએ ના પેન ઉપર નજર, ના બુક ઉપર નજર, ના દફતર ઉપર નજર, ના આડોશી પાડોશી કોઈ ઉપર નજર નહીં, ઓનલી બોર્ડ. એવી એકાગ્રતાથી ભણો એટલે 3 કલાક તમારા સફળ થાય. ઘણી વખત સર ભણાવતા હોય એટલે તમે ક્યાં આમ જુઓ, પેલું જુઓ, આમ થયું, પેલું થયું, આ લેક્ચર, પેલું બીજા ટેન્શનમાં હોય. એ ટેન્શનમાં પેલા સાહેબ શું ભણાવતા હોય નીકળી ગયું હોય. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કોન્સન્ટ્રેશનથી ભણો એટલે 3 અવર્સ પણ તમને કામમાં આવવાના. કારણ કે એટલું ઓછું, એટલું બીજું તમે વધારે વાંચશો. જો ત્યાં તૈયાર થઈ જતું હોય, લેક્ચરમાં જ તૈયાર થતું હોય, એ આદત જેને પાડી એનો મતલબ એનું 50% કામ પૂરું થઈ ગયું. પણ કેમ લોડ પડે છે? કારણ કે સાહેબ જ્યારે ભણાવતા હોય ત્યારે આપણો મનનો મોરલો ડાન્સ કરતો હોય જુદી જુદી જગ્યાએ. આજે આમ જવાનું, આજે આ મૂવી છે, આજે આ સિરિયલમાં આવું થશે, આજે મિત્રને વોટ્સઅપ પર આવું જોક્સ આવ્યો તો મારે આવું મોકલવાનું છે, આજે ચેટિંગ કરવાનું છે, આજે આ ફંક્શન છે, આજે પેલું. મોરલો ડાન્સ કરતો હોય અને સાહેબ ત્યાં એમનો ડાન્સ કરતા હોય. અને પછી એ થિયરી બુકમાં ગોખ કરે ને પછી કે સાહેબ મારા માર્ક્સ ના આવ્યા. એટલે ભાઈ જ્યારે મેઇન ભણાવે કોચ જ્યારે ભણાવતા હોય ત્યારે એનામાં વિશ્વાસ રાખીને ડૂબી જાઓ ને, એમાં ડૂબી જાઓ. વાંચવાની ખાલી નજર જ મારવાની હોય. જે લેક્ચરમાં પ્રોપરલી સમય કોન્સન્ટ્રેશન કરશે એને રીડિંગ ઓછું થઈ જવાનું. પણ આપણે ટેવાયેલા નથી એ રીતને. એટલે હોશિયાર વિદ્યાર્થીને એક આ ખાસ ખાસિયત છે, બરાબર? ઓકે, તો 5 અવર્સ તમારે જે આવે છે રીડિંગના, હવે તમારે મેનેજમેન્ટ કરવાનું છે કે ભાઈ મારે 3 વિષય લઈને ચાલવું છું. કે ભાઈ દરેક, હું એવું આશા રાખું કે જનરલી આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય તો 3 વિષય મેઇન આવતા હશે. એ 3 વિષય જેના ઉપરથી મેરિટ બનતું એને અલગ કરીએ. હવે આ 3માંથી તમે વહેંચી દેવાનું કે ભાઈ મારે સૌથી હલકો વિષય જે છે, જેમાં સીધી ઇન્ફોર્મેશન છે, જેમાં લોજિક નથી, જેમાં કંઈ બહુ બુદ્ધિ ચલાવવાની નથી, બરાબર? સીધું આકૃતિ હોય અથવા તો એમાંથી વાક્યો હોય, ગોખી નાખવાના, સમજી લેવાના, જેમાં સમય બહુ જ ઓછો થાય, જેમાં થિંકિંગ ના આવે, જેમાં લોજિક ના આવે, તો એવા વિષયને અહીંયા આપો આ જગ્યાએ કે ભાઈ એને બહુ જરૂર નથી, 1 અવર્સમાં ઇનફ છે. પછી તમને એવું લાગે જેમાં લોજિક છે, જેમાં દાખલા ગણવાના છે, જેમાં આકૃતિઓ ઉપરથી આલેખો આવશે, આલેખ ઉપરથી એનાલિસિસ કરવાનું છે, એના ઉપરથી સમીકરણો બનશે, બધા નામ, તો એને અહીંયા મૂકી દો. હા, કોમર્સ હોય તો ધારો કે એકાઉન્ટ હોય, BA છે, બધા અહીંયા રાખો. બાકીના ઇંગ્લિશ છે કે બીજું કોઈ વિષય છે અહીંયા રાખી લો. સાયન્સ હોય તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ રાખો. બાયોલોજી, મેથ્સ અહીંયા રાખો. મેથ્સ ભારે પડતું તો મેથ્સ અહીંયા રાખો, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અહીંયા રાખો. તમારી અનુકૂળતા પ્રમાણે તમારે એને મેનેજમેન્ટ તમને આવડવું જોઈએ. કારણ કે તમારા સિવાય ખબર નથી તમને કયા વિષયને અહીંયા મૂકવો. ઇઝ ઇમ્પોર્ટન્ટ. હા, કોઈક વખત એવું લાગે કે આ ચેપ્ટર હલકું છે તો એને અહીંયા મૂકો, બીજા વિષયને અહીંયા મૂકો. ઇટ્સ ડિપેન્ડ ઓન યુ હાઉ ટુ મેનેજ. ઓકે, તો આ રીતે તમે મેનેજ કરી શકશો. 5 કલાક તમારા ડેલી રીડિંગમાં આવે. હા, હવે અહીંયા જે તે વિષયમાં શું કરવાનું એ જે તે વિષયના ટીચર સાથે તમે પૂછી શકો છો અને કહી શકો છો કે ભાઈ શું કરવાનું, બરાબર? ધારો કે હું મારા એક વિષયના ઉદાહરણ સાથે સમજાવું. ભાઈ કેમેસ્ટ્રીમાં 2 અવર્સ તમારે ગાળવાના છે. તો દરેક વિષયમાં તમે આવું ફોલો કરી શકો. તો 2 અવર્સમાં શું કરીશું? તો 2 અવર્સ જે છે એને પરફેક્ટલી, એમાં 1 મિનિટ વેસ્ટ ના જાય એ રીતે પછી કામ લેવાનું છે, બરાબર? પછી એવું નહીં કે ગલ્લા તલ્લા કરીને 2 કલાક પૂરા થઈ ગયા, કાલે આ વિષય પૂરો. કેમેસ્ટ્રી વિષય કે કોઈ પણ વિષય તો સૌથી પહેલાં રોજનું કામ રોજ કરવાનું છે. એટલે આને તમે છે ને 2 ભાગમાં પણ વહેંચી શકો, 1 અવર અને 1 અવર, બરાબર? અથવા 1/2 અવર અને 1/2 અવર. એટલે એમાં શું થશે
આમાં બે કામ થશે. એક તો પહેલાં આપણે જે દિવસે જે ચાલે છે એને તો રિવિઝન કરવું પડશે. તો અહીંયા સાહેબે જે લેક્ચરમાં શીખવાડ્યું છે એ જ દિવસે, હા એ જ દિવસે લેક્ચરના ટોટલી શબ્દને થિયરીને જે કંઈ દાખલા પ્રશ્નો હોય એ દિવસે તમને આવડવા જ જોઈએ. એની હાવ 10 વખત લખો, 25 વખત લખો, ગમે તે રીતે લખો, બોલો કે ગોખો કે સમજીને તૈયાર કરો. એક લક્ષ્ય રાખો કે આજના 3 લેક્ચરનું જ્યાં સુધી હું અન્ડરસ્ટેન્ડ નહીં કરું ત્યાં સુધી રાત્રે સૂઈશ નહીં. શિક્ષા આપો, થોડાક સમય આપશો પછી કોન્સન્ટ્રેશન કરતું થઈ જશે મન, બરાબર. તો અહીંયા તમે સૌથી પહેલાં રોજ એટલે ડેઇલી જે કામ છે, બરાબર, એ ડેઇલી કામનું એટલે કે રોજનું કામ, રોજ ચાલેલું એનું રિવિઝન કરવું, બરાબર. એટલે એ રિવિઝન બને ત્યાં સુધી બુકમાંથી ધારો કે મેં કોઈ એક લેક્ચર ચલાવ્યું છે, એ લેક્ચરનો ટોપિક બુકમાં જ્યાં છે બુકમાંથી એક રીડિંગ કરો. એટલે એ 2 કલાકમાં તમે એ જે ચાલેલું છે ટોપિકના બુકમાંથી કમ્પ્લીટલી શબ્દ એ શબ્દ વાંચશો. કારણ કે દરેક લગભગ બોર્ડના પેપર અથવા તો એન્ટ્રન્સના પેપર એ જે તે એનસીઆરટીના બુકના સંલગ્ન રિલેટેડ જ હોય છે. 5-10% જ થોડુંક ઉપર નીચે થાય છે ટ્વિસ્ટ, બાકી 80 થી 90% બધું બુકમાંથી જ મટીરિયલ હોય છે. એટલે બુક કમ્પ્લીટલી વાંચવાની છે, બુકના દાખલા તૈયાર કરવાના છે, બુકના સ્વાધ્યાય, બુકના એમસીક્યુ અહીંયા તૈયાર કરવાના છે. આ રોજે રોજ જે ચાલે છે એની વાત છે. એટલે એક ભાગ તમે 15-20 મિનિટ કે 30 મિનિટ એમાં આપી દો કે ભાઈ એ 30 મિનિટ ધારો કે મેં શામાં વર્ક કર્યું, તો કે 30 મિનિટ મેં લગભગ એ સાહેબે જે લેક્ચર આપ્યું એનું એનાલિસિસ કરીને બુકમાંથી મેં રીડ કર્યું. હવે શું કરો, તો એ જે સાહેબે જે ચલાવેલું છે એ જે બોર્ડ વર્ક છે એને એના રિવિઝન એટલે એનું રિવિઝન આવશે બોર્ડ વર્કનું. એ રિવિઝનને તમારે કોઈ એક રફ કાગળમાં જાતે લખો. એમાં લગભગ તમારે 30 મિનિટ ફાળવી શકો. એટલે કે ધારો કે આજે મેં કે કોઈ સાહેબે લેક્ચર લીધું છે અને 2 વખત બોર્ડ ભરેલા છે, 2 કે 3 વખત, તો તમે બોર્ડ નોટમાં ઉતારેલું હશે એટલે તમને આખી ઇમેજ ખબર હશે કે સાહેબે ક્યાં કેવી રીતે આકૃતિ દોરી, શું સમજાવ્યું, ક્યાં સ્ટેપ લીધા, ક્યાં કઈ જગ્યાએ નોંધ કરી. તમે એ જ વસ્તુ નોટમાં સરસ રીતે ઉતારેલું છે તમારા જ અક્ષરમાં. હા, હવે એને શું કરવાનું છે, એ જે કંઈ તમને બોર્ડનું પણ યાદ છે, તમે બુકમાં પણ જોઈ લીધું, ટોપિક લગભગ સારો એવું ક્લિયર થઈ ગયો, તમે એને બોર્ડ વર્કમાં ઉતારી પણ દીધું, બરાબર, નોટમાં બોર્ડ વર્ક. હવે તમે જે સરસ રીતે ઉતારેલું છે તમારી રીતે, બોર્ડનું યાદ રહે બોર્ડ અને તમારા નોટનું યાદ રહે તમારા નોટનું, કારણ કે રિવિઝન તમારા નોટનું વારંવાર કરવાનું છે. તો એ આખું પેજ ઇમેજ ટોટલી યાદ કરો કે ભાઈ આને સાહેબે અહીંથી આ સમીકરણ લીધું, આ સમીકરણમાંથી અહીંયા થયું, આમથી આમ થયું, પૂરું કરી લો. દાખલો હોય તો દાખલામાં ક્યાં છેદ ઉડ્યો, ક્યાં લસા લીધો, શું છે બધું જોઈ લો એકમ સાથે. પછી એને બંધ કરી દો, રફ કાગળ લઈ લો, રફ કાગળ લઈને પેન લઈને બેસી જાઓ અને આખું બોર્ડ ઉતારો, આખું બોર્ડ. સ્ટાર્ટિંગ શરૂઆત તમને એવું લાગશે કે થોડું ટફ પડે છે, પણ સમય ભલે જવા દેજો, પણ પછી તમને જોજો એની પર હેબિટ થઈ જશે, તમારું મન ટેવાઈ જશે વાત કામ કરવા. અને એ બોર્ડ આખું જ ઉતારો. અચ્છા, ઉતાર્યા પછી ચેક જાતે કરો. પછી પેલું તમારું નોટમાં લખેલું છે તમારું જોઈ લો, તો પછી તમને લાગશે કે હજુ આ ટોપિક અહીંયા રહી ગયો, પછી લખી દો જાતે, આમાંથી આ રહી ગયું, ચોરી કરી દો. આખું થઈ ગયું બોર્ડ કમ્પ્લીટલી, ફરી વાંચી દો, બંધ કરી દો. ચલો ફરીથી સ્ટાર્ટ કરો કે ભાઈ સાહેબે કયો ટોપિક ક્યાં શું કેવી રીતે કર્યું છે, અને આખું એનાલિસિસ કરી દો. દાખલો હોય તો આખો દાખલો મગજમાં ગણાઈ જવો જોઈએ, આખો દાખલો સ્ટેપ બાય સ્ટેપ આખું વિઝ્યુલાઇઝેશન થઈ જવું જોઈએ. જે તે વિષયમાં જે કંઈ સાહેબે સમજાવ્યું છે અને હાવભાવ સાથે વિઝ્યુલાઇઝેશન કરી ફરી મનમાં ટેપ કરવો. જો કેટલી વખત રિવિઝન થાય, તમે લેક્ચર સાંભળ્યું, બુકમાં જોયું, બોર્ડ વર્કમાં તમે લખ્યું, આ 3જી વખત તમે જાતે લખ્યું, 4થી વખત, 5મી વખત તમે વિઝ્યુલાઇઝેશન કરી દીધું. એ 5 વખત તમારે એક જ દિવસે પૂરું થઈ જાય. હવે જે 1 અવર રહ્યો એ 1 કલાકની અંદર તમને એના બેઝ ઉપરના એન્ટ્રન્સ ટેસ્ટ હોય તો એમસીક્યુ, એના દાખલા હોય તો દાખલા, આગળનું રિવિઝન, જૂનું રિવિઝન કરવું હોય તો જૂનું રિવિઝન, બરાબર. અને એ તમારા માટે એ કયો સમય છે પ્રેક્ટિસનો 1 અવર. એટલે એક પ્રેક્ટિસ થાય છે, એક તમારું બોર્ડ વર્કનું રિવિઝન થાય છે, એક તમારું બુકમાંથી રિવિઝન થાય છે. અને અહીંયા તો તમે કોન્સન્ટ્રેટથી બન્યા છો, તો તમારા જે તે વિષયના 3 કલાક ટોટલી
કમ્પ્લીટલી એ દિવસનું વર્ક થઈ ગયું. એવું બીજા વિષયનું, એવું ત્રીજા વિષયનું. બહુ મજા આવશે. તમે એક વખત એને આદત પાડશો, આ મહેનત કરવાની આદત પાડશો ને, એ તમે એક આદત પડી જશે કે ભાઈ મારે આ રીતે વર્ક કરવાનું. આપણે શું થાય છે, આપણે અહીંયા સાહેબે ભણાવ્યું 1 કલાક 50% જેવું ભણ્યા, 50% જેવું મન ક્યાંય નાચવા ગતું રહું, અને પછી પાછું એ દિવસે કંઈક જવાન થયું એટલે મૂકી દીધું એક બાજુ, એ ટોપિક અભરાઈ ચડાવી દીધો. પછી જ્યારે રવિવારે ટેસ્ટ સાહેબે ગોઠવ્યો અથવા તો બુધવારે ગોઠવ્યો એટલે પાછું એક દિવસે ફફાળા જાગ્યા, ફરી પાછો ટોપિક કાઢ્યો, એમાં કશું ખબર જ નહીં પડે. કેમ? કારણ કે તમે 4-5 દિવસ મનને કશું આપ્યું જ નહીં, રિવિઝન કર્યું એટલે મનમાંથી જે કંઈ હતું 2-4% એ ગતું ડિલીટ થઈ ગયું. હવે નવેસરથી તમારે એકડો ગૂંટવાનો કે ભાઈ આ કેમનો દાખલો કરવાનો, આ કેવી રીતે સૂત્ર આવ્યું, નહીં રહે. પણ એ જ દિવસે જો 3 થી 5 વખત તમારા મગજમાં ફિટ થઈ ગયું, પછી ટેસ્ટ આવશે ને તમારે નજર, એટલે આ તો મને ખબર છે, આ તો હજુ તાજું જ છે, ફટ દઈને તમે થિયરી લખી નાખશો અને માર્ક્સ મળશે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એવું તમે તમારા વિષયમાં પ્રમાણે આ રીતે ફાળવી દો. હા, હવે તમને એવું લાગે કે સાહેબ ના, હવે પરીક્ષા બહુ નજીક આવી રહી છે, આ સ્ટાર્ટિંગમાં બહુ કે બરોબર છે, તો પણ વાંધો નહીં, આપણી પાસે જો સ્પેરમાં છે. તમને એવું લાગે કે સાહેબ મારે તો મારું લક્ષ્ય જે છે કંઈક જુદું જ છે, મારે તો નહીં સહેજ પણ મને ચેન નથી પાડો, મારે આ બધા વેસ્ટ નથી કરવા, એટલે તમે કોઈ વાંધો નહીં, આ બધામાં 1-1 કલાક વધારી દો. ક્યાંથી લાવશો? આ રહી બેંક આપણી. સ્લીપિંગ 1 કલાક ઓછું કરી દો, 7 કલાક કરી દો. રૂટીનની અંદર તમને લાગે કે ભાઈ આ બધું લંચ ને બધું તમારે 2-3 કલાકમાં પતી જાય છે, હજુ બીજા 2 કલાક વધે, તો આના સ્પેર તમને મળશે, અહીંયા એડ કરી દો. આ જનરલી લખ્યું છે મેં. પણ તમને એવું લાગે મારે 5 કલાક નહીં સાહેબ, તમે પેલા શશી આનંદ સરને કહ્યું ને 5 કલાક નહીં, તમે 5 કહો તો હું 10 કરીશ, તમે 10 કહો તો હું 17 કરીશ, એવી રીતે. અહીંયા તમને એવું લાગે કે મારે ઓછા પડે છે, તો આ રહે ને 6 કલાક ઊંઘો, 2 કલાક ત્યાંથી લઈ લો, રૂટીન તમે 3 કલાકમાં બતાવી દો, તો જુઓ કેટલો બધો સમય તમને મળે. અને આ થાક નહીં લાગે. તમે જ્યારે એક વખતે રૂટીનમાં આદત પાડી દીધી ને, પછી તમને આ થાક નહીં લાગે. તમે 6 કલાક ઊંઘશો પણ રેસ્ટ મળી જશે, કારણ કે તમને મનને એક સંતોષ હશે કે મેં કામ કર્યું. રેસ્ટ ક્યારે નથી મળતો મનને? જ્યારે કામ નથી કરતા ત્યારે. જે દિવસે તમારું કામ ના થયું, જે દિવસે ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે ને, એ દિવસે 9 નહીં 10 કલાક ઊંઘશો ને તો આળસ આવશે. અને જે દિવસે તમે તમારા ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક્સ લઈને આવ્યા, એક પણ માર્ક્સ કપાવો નહીં, તમને સંતોષ થયો કે ના આજે મેં બહુ સરસ મહેનત કરી, આજ બહુ ફાઇન વાંચ્યું, મને બહુ મજા આવી ગઈ, એ દિવસ 4 કલાક ઊંઘશો ને તો મન રિલેક્સ હશે. એટલે એ તો ખોટા બહાના છે, પણ ઇનફ છે. તો આ રીતે તમે તમારી રીતે વર્કઆઉટ સરસ રીતે કરી શકો છો. અને હવે હું તમને શીખવાડું કે રવિવારે મંથલી શું કરવાનું. આ રૂટીનની વાત હતી, આ ડેલી રૂટીનની વાત, કે આ રૂટીનમાં તમે આવું મેનેજમેન્ટ કરો. હવે ટાઈમ ટેબલમાં એવું બનાવો કે સવારે મારે 7 થી 10 આ પ્રોગ્રામ પૂરો કરી દેવાનો, આ વિષયનો મારે બપોરે હું જમી લઉં, પછી 2 કલાક 1 કલાક આરામ કરીને 2 કલાકમાં આ પૂરું કરી દઈશ, પછી સાંજે મારે ટાઈમ મળે તો આ પૂરું કરી દઈશ. તમને જ્યાં એડજસ્ટ થતું એ પ્રમાણે તમે આ જે છે ફ્લેક્સિબલ ટાઈમ ટેબલ છે. એવું નહીં કે 7 વાગે ઉઠવું ને 8 વાગે પછી જમવા જ બેસવું, ના થયું હોય તો મમ્મી કે ના મારે તો 12 વાગે લંચ જોઈએ એટલે જોઈએ, એવું નથી. ઇટ્સ ઓકે, તમે તમારી રીતે અનુકૂળ એડજસ્ટ કરી શકો, બરાબર, ફ્લેક્સિબલ કરી શકો. હવે જ્યારે રવિવાર આવે અથવા તો રજાનો દિવસ આવે, તે વખતે શું કરીશું? તો રવિવાર અથવા તો રજાના દિવસે તમારે જે તે વિષયના 3 + 3 + 3 3 કલાક 3 કલાક ને 3 કલાક એ 9 કલાકને ફાળવી દેવાના. અહીંયા પણ આ રીતે 3 સેશનની અંદર એક મોર્નિંગ, એક નોન અને એક ઇવનિંગ. અહીંયા શું કરીશું તો આખા વીકનું, એટલે કે સોમથી લઈને શનિ સુધી, સોમથી લઈને શનિ સુધી તમે અહીંયા જે તે વિષય, તમે સોમથી શનિ સુધી જે કંઈ વિષય છે એ વિષયનું જેટલું ચાલેલું છે બધાનું ફરી રિવિઝન કરશો. હવે આ રિવિઝન કેવું છે, તમારે એને મેમોરેબલ કરવાનું છે, રિમાઇન્ડ કરી દેવાનું છે ખાલી, કે ભાઈ તમે હવે પેલા પ્રોપર રીતે તમારે બધું લખીને તૈયાર કરવાની જરૂર નથી, બરાબર. તમે જે તે દિવસે MCQ અથવા એ તે ટોપિકને 4-5 વખત રિવિઝન થઈ ચૂક્યું છે,
હવે એ સોમથી શનિનું એક સાથે બુકમાં ધારો કે 47 થી લઈને તમને 67 સુધીના પેજ પૂરા થયા આ વીકમાં, બરાબર. એનસીઆરટી લઈ લો, બુક જુઓ, ફટાફટ જુઓ. તમને લાગે કે જો આ થિયરી મને યાદ નથી આવતી, અમે એક વખત યાદ કરી લો, બધી યાદ નથી આવતી, ફરી એને વાંચો, ફરી એને દ્રઢતાથી યાદ કરો, ફરી વાંચો, ફરી યાદ કરો. એટલે બધું જ કમ્પ્લીટલી એ 3 કલાકની અંદર આખા વીકમાં જે 20 પેજ 15-20 પેજ ચલાયા છે સરે, તો એ બધા જ પેજનું ફાસ્ટ એક વખત એનસીઆરટી બુક પ્રમાણે આમાં 2 ભાગ પડશે કે આ જે રિવિઝન કરશો એમાં 2 વસ્તુ લેવાનું છે. એક તમારી બુક તો લેવાની જ છે, બુકની જોડે તમારો જે ચોપડો છે બોર્ડ વર્કનો, આને હું ખાસ રિફર કરીશ બોર્ડ વર્ક, કારણ કે સર જે તમને બોર્ડમાં ભણાવે છે ને એ સૌથી રામબાણ ઇલાજ છે. એ આખા બુકનો એ જે તે ટોપિકનો સાર બોર્ડમાં આવતો હોય અને તમે એ રીતે ટેવાયેલા છો કે એ રીતે તમને કોચિંગ મળેલું છે કે ભાઈ આવી રીતે વાંચવાનું. બુકમાં ઘણી વખત સીધું આપી દીધેલું હશે. આ કર્યા પછી બુકમાં તમને વધારે અન્ડરસ્ટેન્ડ થશે. એટલે બુક અને ચોપડાને આવી રીતે 1.5 કલાક અથવા 2 કલાક 1 કલાક ડિવાઈડ કરી દો અને આખું જ રિવિઝન કરો. અહીંયા બને ત્યાં સુધી તમે છે ને થિયરી ઉપર રવિવારે વધારે ભાર આપવાનો. એમસીક્યુ ને એવા જે બધા છે વિકલ્પવાળા એ રોજે રોજ તમે કરો છો. હવે એ બધાને ફરી તમારે યાદ કરવું પડશે. એટલે રવિવારે મેક્સિમમ જો સમય મળે ને તો આખી થિયરિકલ જે કંઈ ટોપિક છે રવિવારે તૈયાર કરો અથવા રજાના દિવસ તૈયાર કરો, બરાબર. આવું દરેક વિષયની અંદર તમે ફાળવી દેશો 3 કલાક. તમે ઓછા પડે તો 4 કલાક કરી શકો. હવે મંથલી શું કરશો? તો લગભગ 29 તારીખ 30 તારીખ 31 એવું માની લઈએ, અને 30 દિવસનો હોય તો 28, 29 ને 30 લેવાના, જે પ્રમાણ હોય. આ લાસ્ટ ડેટ છે, આ બધી ડેટોની વાત છે. હવે તે વખતે અહીંયા 29 તારીખે 5 કલાક 5 અવર, અહીંયા 30મીએ 5 અવર, અહીંયા 31એ 5 અવર. એટલે હવે છેલ્લા મહિનાના છેલ્લા 3 દિવસ જે તે ઇન્ડિવિજ્યુઅલ વિષય લેવાની બહુ જરૂર નથી, અથવા લઈ લો ને તો એને 1 કલાકમાં પૂરા કરી દો. અને હવે આખા મહિનાની અંદર આ 5 અવર્સની અંદર 1લી તારીખથી એટલે કે ફર્સ્ટ ડેટથી શરૂ કરીને બરોબર 28 ડેટ સુધી બધું જ જે ચાલેલું છે એ ચાલેલાનું શું કરી દેવાનું? રિવિઝન. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, મંથમાં છેલ્લે પર એ રિવિઝન કરવું પડશે તમારે, બરોબર. હવે એક પ્રશ્ન એવો આવે કે સાહેબ ઘણી વખત એ ખબર નથી પડતી કે મારે શું વાંચવું અને શું ના વાંચવું ને કોના ઉપર ભાર મૂકવો. તો બહુ સિમ્પલ વસ્તુ છે. ઘણી વખત શું થાય, બહુ એક્સાઇટમેન્ટની અંદર ના કરવાની મહેનત કરી ચૂકીએ છીએ આપણે, અને ફરી એવું થાય કે આ ટોપિકની તો કોઈ આટલી બધી પાછળ મહેનત કરવાની જરૂર નથી. તો તમે જ્યારે સર જ્યારે ભણાવતા હોય ને ત્યારે તમે કહેતા જ હોય કે ભાઈ આ આઈએમપી ટોપિક છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ વારંવાર આના પ્રશ્ન પૂછાય છે. તો તમને ખબર હોવી જોઈએ કે સાહેબે કહ્યું છે કે આઈએમપી ટોપિક છે. બુકમાં એવું ડિવાઈડ નથી કરેલું. તો બુકમાં કેટલાક એક્સ્ટ્રા ટોપિક આપેલા હશે જે બહુ કામના પણ નહીં હોય, કેટલાક એવા હશે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે, કેટલાક એવા હશે કે અધૂરી માહિતી આપીને છોડી દીધા હશે પણ ઇમ્પોર્ટન્ટ હશે. પણ સરે તમને લેક્ચરમાં સમજાવ્યું હશે કે ના ભાઈ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ ચાલશે, આ ખાલી નજરમાં લેજો, આ જરૂર નથી. એટલે તમને એ પહેલાં ખબર હોવી જોઈએ. જેવી રીતે બહુ સીધી વસ્તુ છે, આપણે એને 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. એક ટેસ્ટ કરવો, એક સીધું ઉતારી જવું. અને એક પચાવવું. આપણે કોઈ પણ ખોરાક હોય ને આ 3ની અંદર તમે વર્ગીકૃત કરી શકો. ઘણી વખત તમને ના ભાવતું હોય ને તો તમને એવું કે ભાઈ ના ટેસ્ટ તો કરી જવું, તમે ચાખો તો ખરા એક વખત. તો કેટલાકમાં ખાલી ટેસ્ટ કરો એટલે ચાખવાની વાત આવે. કેટલાક એવું હોય કે ભાઈ નથી ભાવતું પણ ખાવું જ પડે એવું છે, તો એને ઉતારી જવાનું, બરાબર. સીધું ઉતારી જઈએ છીએ આપણે. અને કેટલીક વસ્તુ એવી છે જેને પચાવવી પડે, ખાલી ઉતારવાની નહીં, એને ચાવીને એકરસ કરીને એને પચાવવાની હોય. સેમ વસ્તુ રીડિંગના ટોપિકમાં તમને દરેક વિષયમાં આ વસ્તુ જોવા મળશે. આ ટેસ્ટ કરવો જે છે ને એ જે તમને એવું લાગે કે જે ટફ ટોપિક જે છે
જે બહુ જ ઓછા પરીક્ષામાં પૂછાતા હોય. તમે આ જે છે ને 10 વર્ષના પેપર તમે જોઈ લો, લાસ્ટ 10 યર, હું તો ખાલી 5 વર્ષના કહું છું, વધારે નહીં. તમે બોર્ડના છેલ્લા 5 વર્ષના પેપર, નીટ હોય તો નીટના 5 વર્ષના પેપર, JEE હોય તો JEEના 5 વર્ષના પેપર, જે તે સબ્જેક્ટના 5 વર્ષના પેપર તમે જોઈ લો એટલે તમને લગભગ કોન્સેપ્ટ ક્લિયર થઈ જ જાય કે ના કયા ટોપિક ઉપરથી વધારે ક્યાં પ્રશ્ન પૂછાય છે, મારે કયા ટોપિક ઉપર વધારે ભાર આપવો, કયો ટોપિક ના કરવું તો ચાલે. કેટલીક વખત તો જે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે એના પ્રોપરલી કોઈ એ નથી હોતું કે ભાઈ ના ફોર્મેટ કે આ પ્રમાણે આમાંથી આટલું પૂછવું. હા, બોર્ડમાં એવું હોય છે ફોર્મેટ. તો બોર્ડમાં જે પ્રમાણે ફોર્મેટ હોય છે, બોર્ડની જે મહેનત કરતા વિદ્યાર્થીઓ છે એને જોવાનું કે વધારે ભાર કયા ચેપ્ટર ઉપર અપાય. એ ચેપ્ટરમાં પાછી છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર જોઈ લો એટલે તમે ક્લિયર થઈ જાઓ કે ભાઈ ના એમાં તો આવા જ દાખલા પૂછે ને આ થિયરી પૂછાય, આ થિયરી તો અત્યાર સુધી કશું પૂછ્યું જ નથી. તો બને ત્યાં સુધી તમારે મોટા ભાગનું એ ચરાઈ જશે. ચાણીમાં કેવું કચરો ઉપર રહે છે એવું તમારે મોટા ભાગનું એ કોન્સેપ્ટ. એવી રીતે નીટના પેપર છે, JEEના પેપર છે, છેલ્લા 5 વર્ષના જોઈ લો. આમ તો 10 વર્ષના જુઓ તો બેસ્ટ છે. 5 વર્ષમાં જો ક્લિયર થાય કે ભાઈ જુઓ આ 5 વર્ષમાં આ ચેપ્ટરમાંથી તો એક જ પ્રશ્ન પૂછ્યો છે, આને તો 10 વર્ષમાં અત્યાર સુધી એક જ વખત પૂછ્યો છે. એનો મતલબ એ આખું ચેપ્ટરને તમે અત્યારે એવોઇડ કરી શકો. એવોઇડ એટલા માટે કે એની પાસે એટલો બધો સમય નહીં બગાડે, એને ખાલી ટેસ્ટ કરો, ચાખો. હા, પણ આમાંથી જો દર વર્ષે 2-3 પૂછાય છે, હવે 2-3 પૂછાય એનો મતલબ એ ચેપ્ટરને કોઈ પણ ભોગે પચાવવું જ પડે. તો એનાથી જ તમારું અડધું કામ પૂરું થઈ જશે. સર તો વારંવાર જે તે વિષયને કહેતા જ હશે, પણ તમે છેલ્લે એનાલિસિસ કરશો ને એટલે તમને ખબર પડી જશે કે ભાઈ કયા ચેપ્ટરમાંથી વારંવાર પૂછાય છે, કયા ચેપ્ટરને કોઈક વખત પૂછાય છે. તો કોઈક વખત પૂછાય તો એની પાછળ તમે બહુ જ મહેનત કરો અને વારંવાર પૂછાય એને હાર્ડ ગણીને એક બાજુ મૂકી દો તો એ તો મૂર્ખામી કહેવાય. એ તમારે એમાં બુકમાં પણ કે ભાઈ કયા ટોપિક છે જે બિલકુલ ખાલી ટેસ્ટ જ કરવાનો, જે ટફ ટોપિક છે, જે તમને પલ્લે પડતા નથી, જે બહુ જ રેર કેસમાં પૂછાતા હોય, જેનું બહુ જ ઇમ્પોર્ટન્ટ નથી, જેને કોઈ આગલા ધોરણમાં કોઈ ઉપયોગ નથી, એવા બધા ટોપિકના ખાલી ટેસ્ટ કરીને છોડ દો. બરાબર? કેટલાક એવા હશે કે જે ધારો કે એક્ઝામ્પલ હશે કે જે તમને લાગે કે આ તો એક પેજ ભરીને એક્ઝામ્પલ છે અને આ અત્યાર સુધી આવા બહુ પૂછાતા જ નથી, કારણ કે બોર્ડની પણ એક સરસ લિમિટ હોય છે. હવે એન્ટ્રન્સ એક્ઝામની પણ લિમિટ હોય. હવે એન્ટ્રન્સ એક્ઝામ આપતા હોય, ધારો કે નીટનું આપતા હોય, હવે નીટની અંદર તમને એક પેજ ભરીને દાખલો હોય અને તમે એની પાછળ ટાઈમ બગાડ મને આવડતું નથી, હું 3 વખત ગણું, 4 વખત ગણું, આખો દિવસ બગાડ નાખ્યો. હવે નીટમાં તો પૂછાય નહીં, કારણ કે તમને 1 મિનિટ આપે. એવરેજ એક ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે 1 મિનિટ આપે. એ રીતે JEEમાં પણ લિમિટ હોય છે. હા, પણ JEEમાં તમને સમય વધારે હોય છે એટલે થોડાક લેન્ધી પૂછી શકે. પણ નીટમાં તમને આજ સુધી ક્યાંય એવો દાખલો ના પૂછ્યો હોય ને તમે એવું કહ્યું કે ભાઈ ના મારે તો આ દાખલો ગણવો જ પડશે, હું તો નીટનો વિદ્યાર્થી. ભાઈ શા માટે? એના કરતાં જે બીજા MCQ છે તૈયાર કરને. એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આટલો મોટો દાખલો મારા કામનો નથી, તો એને અવોઇડ કરો ને, એને ખાલી ટેસ્ટ કરો. હા, છોડશો નહીં, ચાખો તો ખરા, એક વખત જોઈ લો, કદાચ કંઈક કોન્સેપ્ટ મળે, બસ એને સાઈડમાં મૂકી દો, ઉતારી જવું. આ બધા જે છે ને એ લગભગ ઉતારી જવું એટલે ગોખવાના જે છે, ગોખવાના ટોપિક. આ ગોખવાના ટોપિક એટલે કેટલાક ઉપયોગો આવશે, કેટલાક ગુણધર્મ આવશે. બરાબર? ધારો કે અંદર ઉદાહરણ લઈ કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગો અથવા કાર્બન ડાયોક્સાઇડના ગુણધર્મ, કે ભાઈ રંગવિહીન છે વાયુ, તો રંગવિહીન છે, એમાં ક્યાં સમજવાનું છે કે એમાં ક્યાં થિંકિંગ કે લોજિક કરવાનું કે હા ભાઈ રંગવિહીન છે એટલે એનો રંગ, એ સિમ્પલ, એને ઉતારી જાઓ, રંગવિહીન છે. એવી રીતે કેટલાક એના ગુણધર્મ છે કે ભાઈ એનો આ ગુણધર્મ છે તો ઓકે છે. તો આવા જે ટોપિકો છે જે ઇન્ફોર્મેટિવ છે, જેની પાસે લોજિક કશું નથી, બરાબર? ભાઈ હૃદયના 4 ખંડો છે તો છે, સ્વીકારી લો. બરાબર? ધારો કે તમને કોમર્સમાં હોય તો તમને એવું કહે કે ભાઈ રાષ્ટ્રીય આવકનું આ સૂત્ર છે તો છે. એટલે કેટલીક વસ્તુ તમારે શું કરવું પડે, સીધી એક્સેપ્ટ કરી દેવી પડશે.
કોઈ આર્ગ્યુમેન્ટ કર્યા વગર એને ઉતારી જવાનું છે. પણ કેટલાક ટોપિક હશે જેને તમારે પચાવવા પડશે, જેમ કે કોઈ નિયમ હોય, કોઈ સિદ્ધાંત હોય, પછી કોઈક એવા દાખલા હોય, ગણતરી હોય જેમાં લોજિક આવતું હોય, જેમાં તર્ક આવતું હોય, જેમાં ટ્વિસ્ટ થતું હોય, એમાંથી એકમાંથી 2 પ્રકારના પ્રશ્નો, 2માંથી 5 પ્રકારના પ્રશ્નો બનતા હોય, એમાં તમારે પચાવવું પડશે. બરોબર? એટલે બહુ સીધી વસ્તુ છે કે અહીંયા આ જે છે ઉતારી જવું, એમાં વોટવાળા પ્રશ્નો બધા આવે. વોટ ભાઈ શું છે, તો કે આ છે લઈ લો. અહીંયા જે આવે એ વાય અને હાઉ વાળા પ્રશ્નો. કેમ, કેવી રીતે, નિયમ છે તો એના કેટલા ઉદાહરણો, સિદ્ધાંત કેમ આવું સિદ્ધાંત, તો એ બધા વાય અને હાઉ વાળા બધા પ્રશ્નો જે છે એ બધા તમારે એમાં આવે. અને વોટ શું છે, તો કે આ છે એનો ઉપયોગના ગુણધર્મ, એ બધા ઉતારી દેવાના. એ તમે તમારે સમય વધારે સમય અહીંયા આપવાનો છે. આ જગ્યાએ અહીંયા એના કરતા ઓછો સમય આપવાનો છે. અને અહીંયા બિલકુલ નહીં હોત, એક વખત સાહેબે ચલાવી લીધું કે પૂરું થઈ ગયું. એને ભાઈ બહુ ટેસ્ટ ભાઈ બહુ વારંવાર એને બગાડવાની જરૂર નથી. એ બુકમાં તમે જોઈ લો કે ભાઈ આ કહું જરૂર નથી. તમારે એ રીતે એને અલગ કરી શકો. એટલે આ જે વસ્તુ હતી, મેઇન વસ્તુ એ મેં સમજાવું તમને. વાઇફર એ તમને ખ્યાલ આવે, ટીચરને પૂછો. જે તે ટીચરને ખબર હોય કે ભાઈ આ નથી કામનું, આની પાસે ટાઈમ ના બગાડાય, આ કામનું છે, આ એના કરતાં વધારે કામનું છે, આના બધા બહુ પ્રશ્ન પૂછેલા છે, તો તમારે બાયફર કરતા આવડવું જોઈએ. અને લાસ્ટ ટાઈમ જ્યારે રિવિઝન કરવાનું તો સૌથી વધારે સમય તમારે આમાં વિતાવવાનો છે. બરાબર? હવે આ ટાઈમ ટેબલનું તમે જુઓ, તમે રિવિઝનની વાત કરો ને તો મેં તમને કહું જે તે દિવસે 3 થી 5 વખત રિવિઝન થાય, અઠવાડિયે થાય. એટલે કે ધારો કે જો તમે એવરેજ ગણી ચાલો 4 વખત રિવિઝન એ દિવસે થયું એમસીક્યુ સાથે. ઘણી વખત શું થાય, તમે એમસીક્યુ સોલ્વ કરો તો એ થિયરી વાંચવી પડે, ફરી રિવિઝન થાય, તમને ખબર ના પડે, ઇનડાયરેક્ટલી રિવિઝન થતું હોય. ધારો કે 4 વખત રિવિઝન થાય છે, 5મી વખત રવિવારે રિવિઝન થાય છે, અને 6ઠ્ઠી વખત મહિનાના અંતે રિવિઝન થાય છે. એટલે 5 થી 6 વખત જ્યારે એકના એક ટોપિકનું વારંવાર રિવિઝન થતું હોય, મને એવું લાગે છે કે લગભગ 80, 85, 90, 95% સુધી તમે એને ગ્રાસ્પિંગ કરી શકશો. પછી ટેસ્ટમાં થશે, વાર્ષિક પરીક્ષામાં થશે, એ તો થયા જ કરવાનું છે. બરાબર? હવે ઘણાને ક્યાં પ્રશ્ન આવે છે, સૌથી મોટી બાબત એ તમને કહું, ઘણી વખત તમે છે ને નાના લક્ષ લેવામાં, સમજજો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, નાના લક્ષ લેવામાં મોટું લક્ષ રહી જાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ. ક્યાં આવું થાય છે, સૌથી મોટી ગડબડ ક્યાં થાય કે સાહેબ મારું ટાઈમ ટેબલ તો મારે અહીંયા રોજ ધારો કે ફિઝિક્સ કે કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સમાં 3 કલાક ગાળવાના છે, પણ સાહેબ મારે તો સોમવારે આ વિષયનો ટેસ્ટ છે. હવે પ્રોબ્લેમ શું થાય, ધારો કે તમને એવું કહે કે તમારે સોમવારે આ વિષયનો ટેસ્ટ, એટલે શનિ રવિવાર તમે શું કરશો ખબર, બધું એક બાજુ મૂકીને એ વિષય ઉપર તૂટી પડશો. નો ડાઉટ સોમવારે માર્ક્સ આવી જશે, એટલે પણ એ 2 દિવસમાં જે વિષય તે અડ્યો નથી એનું શું, ફરી પાછો શુક્રવાર ટેસ્ટ હશે, પાછું મંગળ, બુધ, ગુરુ એ વિષય ઉપર તૂટી પડશે, પેલા વિષય સાઈડમાં. બહુ જ ખરાબમાં ખરાબ. આ લોકો ક્યારેય ટોપ પર નહીં આવે. લખવું જ લખી રાખજો. એ બોર્ડમાં, ગુજકેટમાં, નીટમાં, JEEમાં ધબડકો જ કરવાના, કારણ કે એને પ્રોપર વેદ નહીં. એને તો જ્યાં ત્યાં નાના લક્ષ મળે છે કૂદી જાય. એટલે મોટું લક્ષ તારું ક્યાં છે, તું જો રોજે રોજના રૂટીનમાં તું નહીં આવું અને આ ટુકડાની અંદર જઈશ તો 100% તું ધરાશય થઈ જઈશ, લક્ષ સુધી પ્રાપ્ત નહીં કરી શકું. તમે રોજે રોજ વાંચતા હોય તો સોમવારના ટેસ્ટનું અંદર આવી જ જાય છે ને. તમારે ક્યાં એ વિષય ઉપર વધારે ભાર આપવાનો છે અને એને જ વાંચવાનું છે. તમારું રૂટીન, હા એમાં કદાચ 2 માર્ક્સ ઓછા છે, ઓકે, હજુ મારું રિવિઝન નથી થયું, થશે એટલે એમાં આવી જશે. આપણે મેઇન લક્ષ્ય રાખીને ચાલવાનું, સાઈડના નહીં. એટલે ઘણી વખત આ બહુ મોટી ભૂલો થાય છે કે આજનો લેક્ચર 2 નહીં જોવા, હું 2 દિવસ પછી જોઈ લઈશ ભેગા એક સાથે ભાઈ કેમનું પચાવવાના તમે. એનું માપનું ખવાય, પ્રોપર ટાઈપ ખવાય. એક સાથે બધું ખા કરો તો નહીં પચે. હા, એટલે આપણે એવું કંઈક 2 દિવસમાં એક વિષયનું આખું ખાઈ જ જઈએ છીએ, એ કઈથી પચવાનું છે. બધું થોડુંક ખાવાનું. એટલે રૂટીન તમારે બદલવાની નથી. 3 વિષયને રોજ ન્યાય આપો. એ રાતે 12, હા ટેસ્ટ પર રાતે 12 વાગે સુધી જાગ ને, એનું વાત. પણ પેલા વિષયના ભોગે કેમ, એ વિષયના ભોગે કેમ, બરાબર? એટલે તમારે ખાસ યાદ રાખવાનું.
હવે આ તમને એક પ્રશ્ન રાખ સાહેબ, મને હાર્ડ વર્ક કરવાનું નથી ગમતું, કંટાળો આવે છે, મહેનત કરવાનું, તો બહુ સીધી વસ્તુ છે. વર્ક જે છે ને તમારો વર્ક એ ફર્સ્ટ ક્રાઇટેરિયા ઉપર હોય છે. વર્ક ઉપરથી જ તમને સક્સેસ મળે છે. સક્સેસ મળે છે એટલે તમે હેપી થાઓ છો, અને હેપીનેસ આવે છે એટલે તમે એક્સાઇટમેન્ટ થાઓ છો. અને એક્સાઇટમેન્ટ થાવ ને એટલે તમારે વર્ક કરવાનું ગમે. એક આ સાયકલ છે દરેકને, એ કોઈ બિઝનેસમેન હોય, જોબવાળો હોય, ખેડૂત હોય, કોઈ વર્કર હોય, કારીગર હોય, કોઈ પણ કે વિદ્યાર્થી હોય, આ એક સાયકલ આ રીતનું ચાલતું હોય છે. તમને કામ હા, શરૂઆત અહીંથી થાય છે. એક વખત વર્ક કરી દો અને જો ટેસ્ટમાં તમારા માર્ક્સ આવી ગયા સરસ, એટલે તમે ખુશ થઈ જશો કે ભાઈ ના, આજે તો મારા 25માંથી ટેસ્ટ લીધો, એમાંથી 23 આવ્યા, અત્યાર સુધી 23 નહોતા આવ્યા, પણ મેં અઠવાડિયે બહુ મહેનત કરી ને એટલે મારા 23 માર્ક્સ આવે. તમને ખુશી થશે. ખુશી થશે એટલે શું થશે ખબર? આ એક્સાઇટમેન્ટ અથવા તો ઉત્સાહ પણ તમે કહી શકો કે ભાઈ મને ઉત્સાહ થશે. શું ઉત્સાહ? કે આ વખત 23 આવે છે ને, આવશે 25નો ટ્રાય કરું. એ તમે શું કરશો? 25 માટે મહેનત કરશો, ફરી વર્ક કર્યું, ફરી સક્સેસ, ફરી હેપીનેસ. આ રીતે આ સાયકલ ચાલ્યા કરશે. પણ જો એ બ્રેક થઈ ગયું, વર્ક કર્યું અને કોઈક વખત સક્સેસ ના મળી, એટલે હેપીનેસ ના થયા, એટલે એક્સાઇટમેન્ટ ના થયું, કામ છોડી દીધું, ફરી આ સાયકલ ઠપ. બરાબર? ધીરજ રાખવી પડશે. ધીરજ અને મહેનત અને લક્ષ્ય રાખીને તમે જશો એટલે પ્રોપરલી રીતે પહોંચી શકો છો. ઘણા એવું કહે છે કે મને લક્ષ્ય હું એચીવ નથી કરી શક્યો. એકચ્યુઅલી એ લક્ષ્ય એચીવ નથી કરતા એવું નહીં, એને લક્ષ્ય જ નથી બનાવ્યું. લક્ષ્ય એચીવ ત્યારે થાય કે તું પેલા લક્ષ્ય બનાવ ને, પણ લક્ષ્ય બન્યું જ નથી. તમે કહો હું એચીવ નથી કરી શકું, કે હાઉ ટુ પોસિબલ? ઇટ્સ નોટ પોસિબલ. બરાબર? તો આ મેઇન વસ્તુ છે. હવે તમે એનો અભ્યાસ થોડાક દિવસ માટે કરો. નેક્સ્ટ ટાઈમમાં હું તમને ફરી એકદમ એના કરતાં ડીપમાં થોડુંક મેનેજમેન્ટ શીખવાડીશ, બીજા કેટલાક દ્રષ્ટાંતો સાથે. પણ લક્ષ્યને સેટ પણ ડાયવર્ટ કર્યા વગર મનમાં જે કંઈ પ્રશ્નો હોય, બરાબર, એ પ્રશ્નનું સોલ્યુશન તાત્કાલિક મેળવો. તમને શું નથી આવડતું, તમને શું આવડે છે, શામાં તમારે ટાઈમ બગાડવાનો છે, શામાં તમારે નથી બગાડવાનો, એ તમારા સિવાય કોઈ નહીં જાણે. બરાબર? પણ જે પેલી 8-8-8 ફોર્મ્યુલા હતી, 3-3-2 ફોર્મ્યુલા, એ કોઈ પણ ભોગે એને ટ્રેક ઉપર આવવા માટે તમારે એને શરૂઆત 1 મહિનામાં એને લાવવી પડશે, અને તમે તમારી રીતે એનું ટાઈમ ટેબલ બનાવી શકો. હવે કયા વિષય ઉપર કેવી રીતે ભાર આપવાનો અને શું આપવાનું એના વિશે થોડીક માહિતી આપી દઉં. જો ધારો કે તમારી જોડે 3 વિષય છે એવું માની લઈએ, એટલે આપણે હું શરૂઆત કરું. ચલો, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અથવા તો તમે તમારી રીતે બનાવી શકો. આવી રીતે આ તમારું જે છે ને મેન, આમાં તમને ખ્યાલ આવશે કે ભાઈ મારે ખરેખર કયા વિષય ઉપર ભાર આપવાનો છે અને કયા ટોપિક ઉપર. બરાબર? હવે જનરલી તમે એક આવું રેન્ડમલી ટેબલ બનાવી શકો. અહીંયા કેમેસ્ટ્રીના ચેપ્ટરની વાત કરીએ, દરેક હું એક વિષયનું સમજાવું, બાકીના વિષયનું તમને ખ્યાલ આવશે. કેમેસ્ટ્રીમાં ધારો કે હું 11th લઈને અત્યારે ચાલુ છું, એવું તમે 12thમાં હોય તો 12thમાં એકાઉન્ટ હોય તો તમે એકાઉન્ટ, સ્ટેટ અને BA પણ લખી શકો. બરાબર? તમારી રીતે. ઓકે, કેમેસ્ટ્રીમાં ધારો કે ચેપ્ટર જે છે, બને ત્યાં સુધી જો નામ સાથે લખો તો બેસ્ટ છે, નામ સાથે ના લખો તો આ રીતે નંબર આપી દો. 1 નંબર, બરાબર, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11, 12, 13 અને 14 ચેપ્ટર છે 11th સ્ટાન્ડર્ડમાં. આવી રીતે છૂટા છૂટા અક્ષરે લખી દો. બને ત્યાં સુધી કલરિંગ પેન વાપરો તો બેસ્ટ છે. બરાબર? હવે અહીંયા નીચે તમારે આવી રીતે અને એક આપણે નહીં ગ્રાફ દોરતા, નકશો પૂરતા, એમાં બધું અલગ અલગ નિશાનીઓ હોય છે. તમે આવી રીતે કરી શકો કે ભાઈ જ્યારે રાઉન્ડ કરો, બરાબર, એટલે આ તમારું ફર્સ્ટ સમજણ સાથે રિવિઝન ફર્સ્ટ ટાઈમ,
પછી એની ઉપર આ રીતે ત્રિકોણ કરો, બીજી વખત રિવિઝન પ્લસ એ ચેપ્ટરના MCQ, ત્રીજી ચોકડી કરો એટલે આ ત્રીજી વખત ટોટલી મોઢે લખીને રેડી, બરાબર, પ્લસ એનું સ્વાધ્યાય હોય, સ્વાધ્યાય તો તમે ઉદાહરણ આપું, તમે તમારી રીતે એને રેડી કરી શકો, બરાબર. જો આ 3 નિશાની આપણે ધારો કે કરીએ, હવે તમે લક્ષ લઈ લો કે ભાઈ આ જાન્યુઆરી મહિનામાં મારે કેટલા ચેપ્ટરને કમ્પ્લીટ કરવા, બરાબર. હવે ધારો કે જાન્યુઆરી મહિનામાં તમારે કમ્પ્લીટ કરવા છે, તો તમે એવું ઈચ્છો કે ભાઈ મારે 8, 9, 10, 11, 12, 13 ને 14 આટલા ચેપ્ટર ચાલેલા છે, એમાંથી મારે 8, 9 ને 10 તૈયાર કરવા. બને ત્યાં સુધી રૂટીન લેજો. જૂના અત્યારે ભલે નીકળી ગયા હોય તો છોડ દેજો, પણ ધારો કે ધારો કે ચેપ્ટર ચલાવતો અને હું ચલાવતો હોઉં 12, 13 ને 14, તો તમારે જાન્યુઆરી મહિનામાં 3 ચેપ્ટર ટાર્ગેટ રાખો, 12, 13 અને 14, બરાબર. તો અહીંયા તમે લખી દો કે ભાઈ મારે જાન્યુઆરી મહિનામાં મારે શું કરવાનું છે, કેટલા ચેપ્ટર, તો તમે અંડરલાઈન કરી દો કે ભાઈ 12, 13 અને 14 મારે પૂરા કરવાના છે, કોઈ પણ ભોગે, બરાબર. જે હોય, ધારો કે 11 હોય તો 11 લઈ લો. હવે તમે જે પેલા ટાઈમ ફાળવેલા છે એમાં તમારે જોવાનું કે ભાઈ કામ કરો, આટલા છે તો આમાંથી હું એક કામ કરું તો કે ભાઈ જાન્યુઆરીનું ફર્સ્ટ વીક છે, ફર્સ્ટ વીક, બરાબર, એમાં હું 11 લઉં. સેકન્ડ વીક જે છે એમાં હું 12 લઉં. થર્ડ વીક છે એમાં હું 13 લઉં. અને ફોર્થ વીક છે તેમાં હું 14મું ચેપ્ટર લઈ લઉં. હવે 4 ચેપ્ટર તમે એક મહિનામાં કેમેસ્ટ્રીના પૂરા કરો છો, એ રીતે ફિઝિક્સના 3-4 આવશે, એ રીતે મેથ્સ બાયોલોજીના 3-4 આવશે. તમે કેટલા બધા ચેપ્ટર પૂરા કરો છો એક મહિનામાં, 5-5, 6-6 વખત રિવિઝન સાથે. એમાં સૌથી પહેલાં તમે લો છો કે ધારો કે અત્યારે 12મું ચેપ્ટર ચાલે છે, 12મું ચેપ્ટર તમે પહેલું તમે લેશો. હવે જે ચાલતું હોય એને રૂટીનમાં લેવાનું, તો એના 2 ફાયદા, તો ટેસ્ટ અઠવાડિયામાં આવે, ટેસ્ટનું તૈયાર થઈ જાય અને પરફેક્ટલી તમારે નીટનું પણ તૈયાર થઈ જાય. ફર્સ્ટ સમજણ સાથે 12મું તમે 3 દિવસની અંદર, ભલે આખું વીક લખ્યું, 3 દિવસની અંદર કમ્પ્લીટલી તમે સમજણ સાથે ટોપિકને અન્ડરસ્ટેન્ડ કરી દીધા, એટલે એની ઉપર રાઉન્ડ કરી દો. ફરી પાછું બીજા 3 દિવસ આવ્યા, એમાં તમે 11મું વાંચી લીધું, ટાઈમ વધ્યો તો એની પર રાઉન્ડ કરી દો. હવે તમને એવું લાગ્યું કે ના હવે બીજી વખત ટેસ્ટ ગુરુવાર આવે તો લાવો ફરી વખત રિવિઝન કરી દો, તો રિવિઝન કર્યું અને જોડે જોડે એને MCQ પણ 50-100 સોલ્વ કરી દીધા તમે. એટલે એ MCQ સોલ્વ કરે એટલે એની પર બીજી પેનથી તમે ત્રિકોણ કરી દો. એટલે તમને એવું થઈ ગયું કે આમાં 2 વસ્તુ પૂરું થઈ ગયું. ત્રીજી વખત મહિનાનો એન્ડ આવે તમારે એને ત્રીજી વખત બધા મોઢેથી ટોપિક લખી નાખ્યા અને એના સ્વાધ્યાય પણ પૂરું થઈ ગયું, ચેપ્ટર સાહેબે પૂરું કરી દીધું, કમ્પ્લીટલી તમને મોટા ભાગે આવડી ગયું, તો એને કોઈ કલરની પેનથી ચોકડી મારી દો. આ નિશાનનો તમને ખ્યાલ આવશે કે એનો મતલબ આ ચેપ્ટર મેં 3 રીતે પૂરું કરી દીધું, હવે એને એક્ઝામ સિવાય મારે અડવાની જરૂર નથી, બરાબર. એવી રીતે તમને લાગે કે આમાં ખાલી મારે ત્રીજી વખત આખું મોડે થઈ ગયું તો એને ચોકડી વાળો, આને ખાલી આટલું જ થવું છે, આને મારે ખાલી હજુ ત્રિકોણ સુધી પહોંચ્યું, એટલે તમને અંદાજ કરાવડાવશે કે મારે કયા ચેપ્ટરને કેટલું. સવાર રાત્રે સૂઈ જાવ તો જોઈ લેવાનું કે આવતીકાલ મારે હવે કયા ચેપ્ટરને લેવાના છે. એવી રીતે ધીમે ધીમે તૈયાર થશે. અને આ રીતે તમે જ્યારે તૈયાર કરશો એટલે કમ્પ્લીટલી બધા છેલ્લે 4 ટાઈમ મળશે તો બધા રાઉન્ડ. હવે કયું રિવિઝન માર્ક કરવું એ ખબર ભાઈ, 6ઠું બાકી રહ્યું, લાવો 6ઠું વાંચીએ, જ્યારે એક્સ્ટ્રા સમય હોય ત્યારે તમે આવી રીતે એ કામ કરી શકો છો. હવે એન્ટ્રન્સ એક્ઝામવાળા માટે ખાસ કે તમારે ઘણાને એવો પ્રશ્ન પૂછો કે સાહેબ મારે કેટલા MCQ વાંચવા. હવે MCQ કેટલા વાંચવા, કેવી રીતે કેટલા તૈયાર કરવા, એ તો તમારા ઉપર આધાર છે ને. આજે ધારો કે તમને રોજના વાત કરું, આજે ધારો કે મેં તમને CO2 કાર્બન ડાયોક્સાઇડની ટૂંકમાં ચલાવી, તો તમારી જોડે જે કંઈ MCQનું મટીરિયલ છે એમાં કાર્બન ડાયોક્સાઇડના ટોપિકવાળા જેટલા MCQ હોય એ બધા એ દિવસ સોલ્વ કરવાના જ હોય. જે ના આવડતા હોય એને સાઈડમાં મૂકી દેવાય. એમાં પણ તમે ટીક કરો તમારી બુકમાં કે જેટલા આવડે છે એને તમે આવી રીતે ટીક કરતા જાઓ, જે નથી આવડતા એની પર રાઉન્ડ કરતા જાઓ, જે શીખવાના છે જે હું ફરીથી ટ્રાય કરીશ તો આવડશે એની પર એક અલગ નિશાની કરો, અને સાહેબ જોડે શીખવાના છે એની પર ચોકડી કરી દો કે ભાઈ આટલા જ મારા સાહેબ જોડે શીખવાના છે, આટલા હું મારી રીતે હું પ્રયત્ન કરીશ. ઘણી વખત જવાબ જોઈને આવડી જાય, કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. પણ હવે MCQ માટેનો મેઇન પ્રશ્ન જે છે એવું સમજાવું કે MCQ ક્યારે આવડે.
જ્યાં સુધી જે તે થિયરી કમ્પ્લીટલી તમે ના શીખી જાઓ અન્ડરસ્ટેન્ડ સાથે, ત્યાં સુધી તમારે એમસીક્યુ અડવાના નથી. ધારો કે તમે જે તે ટોપિક વાઇઝ લો તો જે તે ટોપિક વાઇઝ, અને આમ તો ઘણી વાર રસ્તા કેવા છે એમસીક્યુ માટે કે તમે જે તે ટોપિક ચાલતો એ પ્રમાણે એમસીક્યુ લો, પણ એ વખત તમારે શોધવા પડે કે આ એમસીક્યુ આ ટોપિકમાં આવે છે કે નહીં. બીજો એક રસ્તો એવો છે કે આખો કાં તો પાઠ હોય તો આખા પાઠ પૂરા થઈ જાય, અથવા આખું ચેપ્ટર પૂરું થઈ જાય. આખું ચેપ્ટર પૂરું થઈ જાય ત્યાં સુધી સાહેબ જે પણ થિયરીઓ ચલાવતા હોય થિયરીઓ કમ્પ્લીટલી રોજે રોજ તૈયાર કરતું આવી. 70-80% એમસીક્યુ તો આવી ગયા હશે. તમે થિયરી તૈયાર કરશો એટલે ગોખવાની વાત નથી કરતો, સમજીને તૈયાર કરવાની, આપણે લખવાની નથી. હવે એ થિયરી તમને તૈયાર થઈ ગઈ હોય, તમે કાર્બન ડાયોક્સાઇડની બનાવટ આવડે, કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગો આવડે, કાર્બન ડાયોક્સાઇડના રાસાયણિક ગુણધર્મ આવડે. હવે એમાંથી 10 પ્રશ્ન હોય એમાંથી 7 તો આવડવાના જ છે. તમને 3ના જ માથાકૂટ રહેશે, એ 3 થોડાક ટ્વિસ્ટ હશે, જુદી રીતે પૂછેલા હશે તો એમાંથી જ. તો એ પ્રમાણે તમે ધારો કે આખો પાઠ પૂરો થઈ ગયો હોય અને તમને વચ્ચે શનિ રવિવાર કેવું એડજસ્ટ થાય તો એ દિવસે તમે 4-5 કલાક સ્ટડિંગ કાઢી નાખો કે ભાઈ ચલો આખો પાઠ પૂરો થઈ ગયો એટલે હવે હું જોઈ લઉં 250 એમસીક્યુ છે તો એક દિવસે 250 પૂરા થઈ જાય. કેમ ના થાય? 4-5 કલાક 6 કલાક આપી દો સમય એની પાસે. કેમ? કારણ કે આખા ચેપ્ટરના એમસીક્યુ પૂરા થઈ ગયા છે. એ સમય રોજે રોજ તો તમારો વધી રહ્યો છે એમસીક્યુ વાળો, તો એને છેલ્લે અઠવાડિયાના અંતે અથવા તો ચેપ્ટર પૂરું થાય ત્યારે આપી દો. તમારે પેલા શોધવા ના પડે કે આ નહીં ચલાવ્યું, એવું નહીં, પૂરું થઈ ગયું છે. આખા બધા જ એમસીક્યુ તમે સોલ્વ કરી શકો. અને એમાંથી જો 250માંથી 50 નહીં આવડે તેને જુદા કરો, બીજે દિવસ ફરી ટ્રાય કરો, એમાંથી બીજા 30 આવડી ગયા છે, 20નો જ પ્રશ્ન રહેશે તો તમને સંતોષકારક છે ભાઈ ચલો 80% પ્રશ્નો મને આવડી ગયા, ચેપ્ટર કમ્પ્લીટ છે મારું. બરાબર? 1-2 દિવસમાં એમસીક્યુ તમે ફટાફટ અમુક તો તમે જોશો ને સોલ્વ કરશો, સોલ્વ કરી દેશો. એટલે મેઇન વસ્તુ તમારા ઉપર છે કે તમારે ક્યારે કેટલા કેવી રીતે એમસીક્યુ સોલ્વ કરવા, કયા સમય કરવા. પણ એમસીક્યુ સોલ્વ કરવા તો જ બેસવાનું જો તમને એ એમસીક્યુની બેઝની થિયરી કમ્પ્લીટ હોય ત્યારે. અધૂરા ઘડે બેસવાનું નહીં. જ્યાં સુધી કોન્સેપ્ટ થિયરીનો ક્લિયર ના થાય ત્યાં સુધી એમસીક્યુ લઈને બેસવાનું નહીં, નહીંતર એ યુદ્ધ હારી જ જવાના છો. જ્યાં સુધી તલવારથી કેવી રીતે લડવાના બધા દાવપેચ આવડે પછી જ યુદ્ધમાં જવાનું, અને પછી 10-15નો સંહાર કરવાનો. પણ અડધા દાવપેચ શીખ્યા પછી આગળ કોઈ દાવપેચ આવશે પછી શીખવા નહીં આવવાનું. તે વખત થિયરી કમ્પ્લીટલી મેઇન થિયરી જ કરો. તમે થિયરી ઉપરથી જ એમસીક્યુ આવે, કોન્સેપ્ટ ક્લિયર કરી દો તમે. બરાબર? તો થિયરી પહેલાં પરફેક્ટલી આખી બુકમાં એનસીઆરટી બુક સિવાય બીજું મટીરિયલ હમણાં અડવાનું નથી. ઘણા એ પ્રશ્ન આ વાંચું પેલું વાંચું, આ નથી આવું પેલું નથી આવું, ને એમાં તમે છેલ્લા આ 5-10 વર્ષના પેપર જુઓ, તમને ખ્યાલ આવશે એનસીઆરટીની બહાર ક્યાંય જતા નથી લોકો. એ બધું એટલામાં જ છે. આપણે બહારનું આ મટીરિયલ આવું પેલું મટીરિયલ એમાં એ વાંચવામાં એનસીઆરટી રહી જાય છે. અને પૂછાય પેપર એનસીઆરટીમાંથી. તમે છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ વિદ્યાર્થીને પૂછો શું થયું તો કે એનસીઆરટીનું પેપર મેં નથી વાંચી, તું રહી ગયો. એટલી એનસીઆરટી વાંચો તો આરામથી તમને 600 સુધી પહોંચી જાઓ. પછી ઉપરના થોડીક મહેનત કરવી પડે ટ્વિસ્ટ કરીને. નીટની અંદર વાત કરું છું, બરાબર? એટલે એનસીઆરટીની બુક કમ્પ્લીટલી મેથ્સ હોય તો મેથ્સના બધા જ દાખલા ઉદાહરણ સાથેના એનસીઆરટીના વાંચી નાખવાના. કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી તો સ્વાધ્યાય છે, પછી એમસીક્યુ એમાં આપેલા હોય બધા જ એમસીક્યુ, અંદર થિયરીઓ પેલા બોક્સમાં આપેલા હોય કેટલાક પ્રશ્નો ટ્વિસ્ટ કરીને, તો એ બધા પણ વાંચી જવાના. એ પહેલાં ક્લિયર કરવાના. એનસીઆરટી પહેલી ક્લિયર કરી દો, પછીનું કામ બહુ સહેલું છે. પણ જ્યારે બધું જ લેવા જાઓ છો ને તો એનસીઆરટી એક બાજુ મૂકો છો ને ત્યાં ગડબડ શરૂ થઈ જાય છે. બરાબર? એટલે સ્કિલ ડેવલપ કરવા માટે, ટ્રેક ઉપર આવવા માટે તમારે થોડુંક ધીરજ રાખવી પડશે. પણ જે દિવસે ટ્રેક ઉપર આવશો એ દિવસ તમને કોઈ રોકી શકશે નહીં તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે. ફરી જુઓ, ક્યાં સુધી કંઈ પણ પ્રશ્ન હોય મને વોટ્સઅપ પર મેસેજ મોકલો. ક્યાંક તમને ગાઈડલાઇનની જરૂર પડતી હશે તો તમને હું સાંભળીને પછી ગાઈડલાઇન્સ આપીશ કે ક્યાં તમારે શું કરવાનું. જ્યાં પણ મૂંઝવણ થાય ટાઈમ ટેબલમાં, મેનેજમેન્ટમાં કે સાહેબ હજુ આવું થાય છે, હજુ કન્ફ્યુઝ થઉં છું, હજુ ટેસ્ટમાંથી ચક્કરમાંથી બહાર નથી આવતો, મારે શું કરવું, તો 100% કેટલાય વિદ્યાર્થીઓના ફોન આવે છે. બહુ સરસ રીતે ગાઈડલાઇન્સ આપું છું, એમને ઉત્સાહ પાછો આવી જાય છે. એટલે બિલકુલ ગભરાયા વગર મને વોટ્સઅપ પર મેસેજ કરજો કે સાહેબ મને ફ્રી હોય તો મારે થોડીક વાત કરવી છે આ બાબતે, મારે મેનેજમેન્ટ શીખવું છે, હું કેવી રીતે વાંચું, કંઈ પણ તકલીફ હોય તો મને વોટ્સઅપ પર જાણ કરજો. બરાબર? નેક્સ્ટ ટાઈમે ફરી જ્યારે મને જરૂર પડશે
કેટલાક વિદ્યાર્થીઓના ફોન આવશે અને મને લાગશે કે તમને કંઈક ફરી માર્ગદર્શનની જરૂર છે, ચોક્કસ મળશે.